ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટીના જે યુટ્યુબ ચેનલ, પોડકાસ્ટ અને બીજા બધા પબ્લિકેશનમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ અક્ષરાતીત અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના ચરણોમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ, સહી અનંત કોટી પ્રદક્ષિણા, અનંત કોટી જુદા જુદા પુષ્પોના પાંખડીઓ અને પુષ્પોના અર્પણ કરીને ભગવાનનો આવી રીતે પુષ્પનો માનસિક અભિષેક કરીને એવી રીતે પ્રભુ કૃપા કરે, દયા કરે અને દરેક મહારાજના વખતમાં જેટલા મોટા મોટા પરમહંસો, ભક્તો, સંતો, જેટલા મહારાજના ભક્તો હતા, દરેકની ચરણરજ માથે ચડાવીને પછી આજે જેટલી પરંપરાઓ છે દરેકનો આદર રાખીને, સન્માન રાખીને, સારા ગુણો લઈને, જ્યાં જ્યાં મોટા મોટા સંતો, ભક્તો છે દરેકને બહુ જ વિનંતી કરીને પ્રાર્થના કરીએ છીએ કે આ મહા અલૌકિક, પારલૌકિક જે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે અમારું રહસ્ય છે, એવું જે વેદરસ, એના ઉપર મનન ચિંતન કરવા માટે બળ, બુદ્ધિ, શક્તિ મહારાજ અને એમના જે ભક્તો, મુક્તો બધા આપે, એવી રીતે દરેકના ચરણોમાં ચરણરજ માથે ચડાવીને જય શ્રી સ્વામિનારાયણ, ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ભગવાન ઘનશ્યામ મહારાજ એમની દયાથી, કૃપાથી આપણે આના ઉપર વધારે મનન ચિંતન કરી શકીએ. અને જે લખ્યું છે, મહારાજના જે વચન છે એ પ્રમાણે આ સેવકની મનોવૃત્તિ થાય અને દરેકને આશીર્વાદ મળે અને વેદરસનો જે મહિમા છે એ બહાર જગતમાં નીકળે, આપણા સંપ્રદાયમાં જ નીકળે પહેલાં તો, અને પછી વિશ્વમાં આવશે. જેમ જેમ સમય થશે તેમ ભગવાનની દયાથી થશે, બધું એમની મરજીથી થવાનું. બીજો પોઈન્ટ એ છે કે આ જે સેવક બોલે છે પોતા માટે જ છે. મનન ચિંતન મૂક્યું છે યુટ્યુબમાં એક સેવા તરીકે, એક મનન ચિંતન કરવા માટે. કોઈને કશું કહેવાનું કોઈ હેતુ નથી, અમારે કોઈ અધિકાર નથી કે કોઈને કશું કહેવું. પોતાના મનને જ ઉપદેશ આપવાનું છે, બીજા કોઈને ઉપદેશ આપવાનું નથી. મન તો અનંતકાળ સુધી આ સંસાર ચક્રમાં ભમ્યા કરે, એટલે એવું બધું બંધ થઈ જાય, કારણ કે એ તો ભમ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એને બીજું કોઈ પ્રકારનું નથી એની અંદર જ્ઞાન કે સમજણ. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયોહો, અમૃત બિંદુ ઉપનિષદ છે, એની અંદર આ વાક્ય લખેલું છે કે મન એ બંધનનું પણ કારણ છે, મુક્તિનું પણ કારણ છે. સારંગપુરના પહેલામાં પણ વાત કરેલી છે મનની, કે ચિતમ જગત કે ન મનોહી, એના શંકરાચાર્યજીનું જે શ્લોક છે મણિરત્નમાલાની અંદર જે પ્રશ્નોત્તરી લખેલી છે એમાંથી આ એક પ્રશ્ન છે કે જીતમ જગત કે ન મનોહી એ ન, જેને મન જીત્યું એને સર્વ જગત જીત્યું. એટલે આખું આધ્યાત્મ મન ઉપર છે, બરાબર. એટલે આ એક પોઈન્ટ બધો આવી ગયો અને આપણે આના ઉપર જેટલું મનન ચિંતન કરીએ એટલું સારું જ છે. અને આ તો શું છે કે 100% અંતઃકરણની વાત છે, અંદરની વાત છે, આપણા માનસિક વૃત્તિઓની વાત છે સત્સંગ. અને ખાસ વેદરસની અંદર જે શ્રીજી મહારાજ લખે છે, જે ઉપદેશ લખે છે પરમહંસોને અને પછી વિશ્વાસુ ગ્રહસ્થને, એના આખું આના ઉપર જ છે કે જે મનોવૃત્તિ છે એ ભગવાન પુરુષોત્તમમાં લીન થઈ જાય, મૂર્તિરૂપ બની જાય, મૂર્તિની અંદર સંપૂર્ણ સમર્પણ થઈ જાય, અથવા બીજા શબ્દમાં કહીએ તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કે ઉપાસના. એ પણ એક બહુ કોમન વાક્ય આપણા સંપ્રદાયમાં બોલાય છે. અને એવું પણ બોલાય છે કે મૂર્તિની અંદર પણ મુક્તો છે, કે મૂર્તિમય થઈ જવું, એવી પણ વાત છે. અથવા ભગવાન સાથે સ્વામી સેવક ભાવ
અખંડ રહે એવી પણ વાત છે. એટલે જુદા જુદા શબ્દોમાં આ બધું કહેવાય છે. એમાં જે ડિફરન્સીસ ઘણીવાર માનતા હોય છે એના વિશે આપણે હમણાં નથી જતા. એ પછી જે હોય, પણ મહામાયાની જે પકડ છે એનાથી આપણે છૂટી જઈએ, એ બહુ આખી અગત્યની વાત છે આ. અને જ્યાં સુધી એમાંથી છૂટીએ નહીં ત્યાં સુધી જન્મ મરણ બધું ચાલુ ને ચાલુ રહેવાનું છે. એટલે મહામાયા જે છે એ ભગવત શક્તિ છે, મહાશક્તિ છે. એની અંદર અનંત બ્રહ્માંડો, અનંત જીવાત્માઓ, એટલું બધું અનંત બધું છે કે પૂછો ને. અનંત ઈશ્વરો બધું એની નીચે છે, એમની નીચે છે. એટલે એ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી તો એ કોઈ ત્યાં ધામની અંદર જઈ નથી શકતું. અને ભગવાન પુરુષોત્તમની ઉપાસના સિવાય ભગવાન પુરુષોત્તમ પાસે જવાતું પણ નથી. એટલે ભગવાન પુરુષોત્તમ એટલે અહીંયા પ્રત્યક્ષ રૂપે જે મનુષ્ય આકૃતિ ધારણ કરીને આવેલા, એટલે ભગવાન સ્વામિનારાયણ. અને આજે પરંપરામાં ભગવાન સ્વામિનારાયણના મોટા મોટા જે સંતો છે, જેને સાક્ષાત્કાર છે પુરુષોત્તમ નારાયણનો, એટલે એમના દ્વારા આપણે પ્રગટપણું પણ માની શકીએ. મૂર્તિઓમાં પણ ભગવાન છે, શાસ્ત્રોમાં પણ છે, સંતોમાં પણ છે. અને જે ભક્તો આચાર્ય મહારાજને માનતા હોય તો એવી રીતે પણ માની શકાય, એમાં કોઈ વાંધો તો નથી. બરાબર. એટલે મહારાજને જોવા, બધામાં જોવા, બોટમ લાઈન એ છે. બરાબર. એટલે કોઈ વ્યક્તિમાં બંધાવાનું નથી, શ્રીજી મહારાજમાં જ બંધાવાનું છે. કોઈ સાધુમાં પણ નથી બંધાવાનું. સાધુ તો એક માધ્યમ છે, મોટા સંત છે એ માધ્યમ છે. પુરુષોત્તમ ભગવાન સિવાય બીજા કોઈની ઉપાસના છે જ નહીં આપણા સંપ્રદાયમાં. બરાબર. એટલે પછી કોઈ પણ હોય, પણ દરેકનું સ્થાન મહારાજે આપેલું છે, સેવા આપેલી છે. બધા સેવક જ છે, પણ એક જ સ્વામી છે, અને એ છે ભગવાન પુરુષોત્તમ નારાયણ. એટલે આ બધો એક બેસિક વાત છે. બધી આ તો બધા સમજે છે અને સમજવું જોઈએ. હવે આપણે બેદરસમાં થોડો પ્રવેશ કરીએ આગળ. છેલ્લા પ્રવચનમાં કે છેલ્લા આપણે જે મનન ચિંતન કરતા હતા, એ અવસ્થાની બધી વાત ચાલતી હતી કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અને સુષુપ્તિ, એ 3 અવસ્થા આપણે મનુષ્ય દેહમાં હોય છે. આ 3 અવસ્થા કોની છે? તો અવસ્થા એટલે અનુભવ. તો અનુભવ કોને થાય છે? જીવને થાય છે, કે આત્મતત્વને થાય છે, જીવાત્મા જે થાય છે. બરાબર. જીવ એટલે જે 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીરથી એનું જે અન્વય સ્વરૂપ છે એને જીવ કહેવાય. અને આત્મસત્તાથી જુદો પડી ગયો હોય એ બધાથી એને આત્મા કહેવાય, કે આત્મસત્તા કહેવાય, કે આત્મરૂપ બની ગયો, આત્માની સ્થિતિમાં આવી ગયો. બરાબર. એટલે જીવનું અન્વય સ્વરૂપ છે અને વ્યતિરેક સ્વરૂપ છે. પ્રથમનું 7મું એ પણ આપણે થોડું જોયું હતું, આઈ થિંક પહેલાં. તો શ્રીજી મહારાજ શું કહે છે અહીંયા? તો આપણે ફરીથી એ લીટી વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત ને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખ શિખા પર્યંત ચિંતન કરીને અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. બરાબર. આ 3જો પેરેગ્રાફ છે. બરાબર. તો 3જા પેરેગ્રાફમાં આ બધી વાત આવે છે. હવે આના ઉપર આપણે થોડું વધારે મનન ચિંતન આજે કરીશું. મહારાજને બહુ પ્રાર્થના કરીને, આ તો બહુ ગહન અને પારલૌકિક બધી વાત છે, પણ આવી સ્થિતિ છે. આપણું જીવન આના માટે છે. આપણે કેમ જીવીએ છીએ? ભગવાને મનુષ્ય દેહ કેમ આપ્યો છે? તો એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જ આપેલું છે જીવન. આજે મનુષ્ય શરીર જે આપ્યું છે, આ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય શરીર આપ્યું છે. શંકરાચાર્યજી પોતે કહે છે વિવેક ચૂડામણીની અંદર, દુર્લભમ ત્રયમે વેતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. વિવેક ચૂડામણીમાં સ્ટાર્ટિંગમાં જ આ શ્લોક મૂકેલો છે. બહુ આમ જાણીતો શ્લોક છે
કે દુર્લભ શું છે? મનુષ્ય શરીર. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આ વાત બધી આવે છે, બરાબર. પછી સ્વામી કહે છે એકાંતિકપણું દુર્લભ છે. એવી રીતે શંકરાચાર્યજી શું કહે છે કે મનુષ્ય શરીર દુર્લભ છે, એનાથી પણ વધારે દુર્લભ છે મુમુક્ષુત્વમ, શુદ્ધ મુમુક્ષુત્વમ, અતિશય દુર્લભ છે. અને એનાથી પણ દુર્લભ જે છે મહાપુરુષ સંશ્રય, એ જે મોટા પુરુષની ઓળખાણ થવી, મોટા સંતની ઓળખાણ થવી, એને સમજવા કે ગુણાતીત છે, દેહ ઇન્દ્રિય અંતઃકરણના ભાવોથી પર છે. દેહ ઇન્દ્રિય અંતઃકરણ ભલે છે પણ ક્રિયાથી બહાર છે, એટલે એ મૂર્તિમય થઈ ગયા છે, ભગવાનમય થઈ ગયા છે. ક્રિયાઓ ચાલે છે, શારીરિક ક્રિયા કરે છે, પણ એમાં કોઈ બંધન નથી. વડતાલનું 11મું, બરાબર. આ બધા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીશું. તો આવી રીતે જે મહાન સંત છે, જે મોટા પુરુષની ઓળખાણ થવી અને પછી એના ચરણરજ લેવા, એનો આશ્રય કરવો. આશ્રય કેમ કરવો? કે ભગવાન પુરુષોત્તમની ઉપાસના સિદ્ધ થાય એટલા માટે. એક સાધુની ઉપાસના નથી. આપણા સંપ્રદાયમાં, આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુની ઉપાસના છે જ નહીં. ઉપાસ્ય મૂર્તિ ભગવાનની છે, અને ભગવાનના જે અખંડ ધારક સંત છે, એ સંત સાથે અતિશય હેતપ્રીત રાખીએ તો પછી શું થાય છે કે આપણી પણ એવી સ્થિતિ થઈ જાય. આખો સિદ્ધાંત આ પ્રકારનો છે, બરાબર. એટલે સંતનો મહિમા તો અપરંપાર છે, પણ સાચા સંત ઓળખવા જોઈએ. 64 લક્ષણ એકે એક હોવા જોઈએ. 64 લક્ષણ એટલા બધા મહાન છે કે પૂછો નહીં. આજે સ્વતંત્રતાની જે વાત છે, જાગૃતમાં સ્વતંત્રતા, જાગૃત અવસ્થામાં સ્વતંત્રતા લાવવી હોય, 64 લક્ષણ એકે એક હોવા જોઈએ. બાકી ભૂલી જાઓ કે સ્વતંત્રતા આવવાની છે, આવશે જ નહીં. જ્યાં સુધી 64 લક્ષણ નહીં આવે ત્યાં સુધી જાગૃતમાં સ્વતંત્રતા, પૂરી સ્વતંત્રતા નથી આવતી. હવે જો આ કેટલા લેવલની વાત છે. આ જેમ છે તેમ અહીંયા આ સેવક જે બોલશે, મહારાજની જેવી મરજી, પણ જેટલું સમજાયું છે એ જેમ છે તેમ જ વાત આવવાની છે. એમાં કોઈ પ્રકારનું, ઇંગ્લિશમાં નથી કહેતા ડાયલ્યુશન, એટલે આપણે નથી કહેતા કે દૂધમાં પાણી નાખવું, એવું નથી કે ગમે તે રીતે બધું ખોટી રીતે મહિમા કહેવો, એવું પણ નથી. જેમ છે તેમ જ વાત આવવાની છે. અને જેમ છે તેમ શ્રીજી મહારાજના જ શબ્દો પ્રમાણે જવાનું છે. એમને જે લખ્યું છે એ પ્રમાણે જ આખી વાત થવાની છે, બરાબર. એટલે એનાથી બહાર કોઈ બીજી વાત થવાની નથી. આજે આપણે જે નિરૂપણ કરીશું મહારાજની બહુ દયાથી, આ વેદરસ, એમાં પછી કનેક્શનમાં વચનામૃત, અને પછી સપોર્ટમાં સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી વગેરે બીજા શાસ્ત્રો છે, એના કનેક્શનમાં લઈશું. અને જે પરોક્ષના જે શાસ્ત્રો જે મહારાજે માન્ય કર્યા અને એના કનેક્શનમાં પણ જે મોટા મોટા આચાર્ય થઈ ગયા સનાતન ધર્મના, એવી રીતે પણ થોડું લઈશું આની અંદર. એટલે એ તો બહુ લાંબો વિષય છે બધો, પણ મહારાજે ડાયરેક્ટ બધાનો જ સમાવેશ કરેલો છે, અને પોતાનું સર્વોપરીપણું પણ આની અંદર બહુ સુંદર રીતે ડેફિનેટલી આવશે, અને એ પણ બહુ આપણે ખ્યાલ આવી જશે, બરાબર. એટલે આ બધું ધ્યાનમાં રાખીને જો સ્વતંત્રતા, આના પર ધ્યાન રાખીશું કે કોને જોઈએ છે, સ્વતંત્ર બનવું છે કે નહીં. આ પોઈન્ટ તો પહેલો જ પ્રશ્ન મનને પૂછવું જોઈએ, કે પોતાની જાતને જ પૂછવું જોઈએ કે આપણે સ્વતંત્ર ખરેખર બનવું છે કે નહીં. સ્વતંત્રતા છે શું? સ્વતંત્રતા આવશે કેવી રીતે? સ્વતંત્રતાનો મહિમા શું છે? સ્વતંત્રતા અને પરતંત્રતા એમાં તફાવત શું છે? આ બધા પોઈન્ટ મગજમાં રાખવા પડે કે મારે માયામાંથી સ્વતંત્ર બનવું છે. માયા એટલે આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એની અંદર બધા પ્રકારના જે બંધનો છે એ જ તો માયા છે. તો મારે એમાંથી નીકળવું છે કે એની અંદર જ રહેવું છે? પ્રશ્ન તો આ છે કે લક 84, ગર્ભવાસ, યમપુરી, સ્વર્ગમાં જવું, નર્કમાં જવું, ફરીથી જન્મ મરણ, જેટલું સમુદ્રમાં પાણી છે એટલું માતાનું દૂધ પીધું છે, શ્રીજી મહારાજે વાત કરી વચનામૃતમાં. એ બધું જોઈએ છે કે ધામની અંદર આ શરીર સહિત અને શરીર છોડીને પણ જે દિવ્ય શરીર સહિત ભગવાન પુરુષોત્તમ પાસે જ રહેવું છે, એમના સેવામાં જ રહેવું છે, એમના જ દર્શન કરવા છે, એમને જ જોવા છે. બસ બીજું બધું કેટલું બધું જોઈ જઈને મરી ગયો જીવ તો પણ એનું કશું નથી થયું, કશું વળ્યું જ નથી. અને ગર્ભવાસ, લક 84, બ્રહ્માંડોમાંથી નીકળી જ નથી શકતો જીવ. એ કેવી રીતે નીકળી શકે? એની જ્યાં સુધી
પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો લક્ષ્ય, ભગવાન પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત એ જે વાક્ય જે છે વેદરસમાં, જ્યાં સુધી એવું નથી થતું ત્યાં સુધી બ્રહ્માંડથી બહાર નીકળાતું જ નથી. બરાબર? 14 લોકનું જે બ્રહ્માંડ છે એનાથી જે દિવ્ય ભૂમિકા જે છે, વેદરસમાં તો એવું પણ લખ્યું કે કૈલાસધામ, ગોલોકધામ, વૈકુંઠધામ આત્માની પેઠે નિત્ય છે. હવે આનું નિરૂપણ હમણાં નથી કરતો આ સેવક, એ તો પછી આગળ કરીશું કોઈક વાર જ્યારે સમય આવશે ત્યારે. એ તો આખો સબ્જેક્ટ જ આખો એક બહુ અલૌકિક વાત છે. પણ શ્રીજી મહારાજના શબ્દ છે વેદરસમાં કે ગોલોક, વૈકુંઠ અને શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ અને કૈલાસ એ આત્માની પેઠે નિત્ય છે, એટલે એનો નાશ નથી થતો. ઘણા એવું માને છે કે સંપ્રદાયમાં કે એ ધામોનો નાશ થઈ જાય છે. પણ આવું મહારાજના વચન પ્રમાણે એ વાત નથી સત્ય. હવે આપણે તો અનુભવની વાત છે આખી, એ તો કે ચર્ચાનો વિષય નથી. ખોટી ચર્ચામાં પડવું પણ નહીં એ બધી વસ્તુ ઉપર, કારણ કે અનુભવ થયા વગર, સ્થિતિ થયા વગર આ ખોટી રીતે આજે અવતારીની જે ચર્ચા છે, આ ચર્ચાનો વિષય નથી કે મતભેદનો વિષય નથી. આ એક સ્થિતિનો વિષય છે કે જેની બ્રાહ્મી સ્થિતિ થઈ છે એને બધા ધામો દેખાતા હોય. ધામોમાં શું ફરક છે કે અક્ષરધામ શું છે, વૈકુંઠધામ શું છે, ગોલોક શું છે, શ્વેતદ્વીપ શું છે, વૈષ્ણવના બધા ગ્રંથો શું છે, શૈવના ગ્રંથો શું છે, જે મહાપુરુષો થઈ ગયા એની કેવી સ્થિતિ છે, એ બહુ અતિ અલૌકિક વાત છે. અને વેદરસમાં બધી વાત આવવાની છે, ડેફિનેટલી આવશે, પણ એ ચર્ચાનો વિષય નથી. એ મહારાજના વચન એટલા સીધા છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વચનામૃતમાં આજ્ઞા છે કે તમને જે સ્વરૂપ મળ્યું છે સર્વોપરી ભાવે ઉપાસના કરો, અને બાકી જે પરોક્ષ જે અવતારો થઈ ગયા એ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. એને નમસ્કાર કરો, એનું પૂજન કરો, બરાબર? અને ઉપાસના કોની કરો? તમને જે મળ્યું એ સ્વરૂપ, એટલે ભગવાન સ્વામિનારાયણ. આ વચનામૃતની અંદર જ વાત લખેલી છે. તો એટલું આપણે એ પોઈન્ટ સમજી શકીએ. પણ જેમ જેમ જો સ્થિતિ થઈ જાય, આ સ્વતંત્રતા બધી આવી જાય, તો પછી બધા ધામો પણ દેખાય, બધું અનંત બધું દેખાતું હોય, બરાબર? જે હોય દેખાય કે ન દેખાય એ બધું છે જ, પણ એ ખોટી રીતે ચર્ચાઓમાં પડીને સનાતન ધર્મની અંદર ભેદભાવ પાડીને પ્રોબ્લેમ્સ ઊભા કરવા, એ કરવાની બિલકુલ જરૂર નથી. બિલકુલ જરૂર નથી. દરેકને ઈષ્ટદેવ પોતાના છે ને સર્વોપરી માનવા જોઈએ. એ તો એક સાયકોલોજીકલ વાત થઈ ગઈ, પણ આપણે તો તાત્વિક રીતે મહારાજને સર્વોપરી માનીએ છીએ, બરાબર? પણ એ બહુ ઉચ્ચ કોટીની વાત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું પણ લખેલું છે કે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનવા એ અષ્ટાંગ યોગથી પણ ઉપરના લેવલની વાત છે, બરાબર? એટલે મને એ આખું સબ્જેક્ટમાં આપણે નથી જોવાની અંદર, પણ એક થોડી વાત એવી રીતે કરીએ છે કે જે લેવલથી શ્રીજી મહારાજ બોલે છે, અનિર્દેશથી બોલે છે, અને એટલે બધા ધામોની વાત પણ લખેલી છે, બધું જ લખેલું છે, આની અંદર કોઈ વસ્તુ બાકી જ નથી, બરાબર? એટલે જાગૃતમાં સ્વતંત્રતા લાવવી હોય તો એનો મહિમા સમજવો જોઈએ કે જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા વિષયોનું કોઈ બંધન નથી રહેતું, કોઈ વિચિત્ર ઘાટ નથી થતા. એને તો કહેવાય સ્વતંત્રતા. ભગવાનનું અખંડ સ્મરણ થયા કરે છે, મહિમા ઓછો નથી થતો. મહિમા વગર તો છે જ નહીં કોઈ વસ્તુ, અને સત્સંગ તો થાય જ નહીં. મહિમાનો આખો અર્થ જ એ છે કે જે પ્રાપ્ત થયું છે એ કેટલી અદ્ભુત, અલૌકિક, દિવ્ય વાત છે, બરાબર? એટલે દિવ્ય તત્વો પ્રાપ્ત થયા છે. ભગવાનનું ધામ, ભગવાનના સંત, ભગવાનના શાસ્ત્રો, એ બધું પ્રાપ્ત આપણે થયું છે. એ મહાદિવ્ય છે. આખો સત્સંગ દિવ્ય છે. સત્સંગનો અર્થ જ છે કે સત્યનો સંગ, અને એ છે ભગવાન પુરુષોત્તમ નારાયણ. એ પરમ સત્ય છે. તો એમનો સંગ, મોટા સંતનો સંગ. એટલે જાગૃતની અંદર સ્વતંત્રતા લાવવી આ એક પ્રયત્નનો પણ પ્રશ્ન છે, પુરુષ પ્રયત્ન અને પરમેશ્વરની કૃપા. વચનામૃત છે, કાર્યણીનું કંઈક છે વચનામૃત, પુરુષ પ્રયત્ન તો પૂરો કરવો પડે, પણ પ્રયત્નનું બળ છોડીને પ્રયત્ન કરવાનો. તો કોનું બળ રાખવાનું? ઈષ્ટબળ,
ભગવાનનું બળ રાખીને એ પ્રયત્ન કરવાનો છે. પોતાનું બળ રાખીને પ્રયત્ન નથી કરવાનો. એટલે એમાં પણ સ્વતંત્રતાની વાત આવી જાય છે. સ્વતંત્ર બનવું હોય તો ભગવાનનું ઇષ્ટ બળ રાખીને સંતને બહુ રીતે માનવા, બધા સંતોને માનવા, સાધુતાનો મહિમા ગ્રહણ કરવો અને ઇષ્ટબળ પ્રગટ થાય છે. અને એ ઇષ્ટબળ દ્વારા આત્મા અનાત્માનો વિવેક થાય છે. જેટલી ઈષ્ટદેવને વિશે નિષ્ઠા એટલો જ આત્મા અને અનાત્માનો વિવેક. વચનામૃતમાં જ આવે છે, આ સારંગપુરનું છે આત્મા અનાત્માનું, બરાબર, આત્માના વિચારનું. એટલે એ જે વિવેક જે છે, આત્મા અનાત્માનો વિવેક, એ ઇષ્ટ બળથી થાય છે. એટલે સાધનનું બળ છોડીને ભગવત બળ રાખીને સાધના કરવી. એટલે જ્યારે એવું કરીએ, જ્યારે ભગવાનનું બળ રાખીએ છીએ, મહારાજનું બળ રાખીએ છીએ, પરમાત્માનું બળ અંતરમાં રાખીએ છીએ, કે એમનો આશરો, એમને પ્રાર્થના કરીને એમની કૃપા દ્રષ્ટિથી જે બળ આવે છે, ત્યારે શું સમજવું કે લક્ષ્ય બંધાય છે. એ બળ દ્વારા, એટલે શક્તિ છે, આપણી અંદરમાં શક્તિ છે, એ આખો લક્ષ્ય બંધાય છે. આ બહુ મોટી વાત છે. એ લક્ષ્ય બાંધવો એ કોઈ સામાન્ય વાત નથી. એ લક્ષ્ય બંધાય છે. અને જેમ લક્ષ્ય બંધાય, એની અંદર પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર બધું વિભ્રાંત ના થવું જોઈએ. એટલે ચિત્ત વિભ્રાંત થઈ જાય, ડિસ્પર્ઝન થઈ જાય. ઇંગ્લિશ બી ઇટ ઇઝ ફ્રેગમેન્ટેશન, ડિસ્પર્ઝન એન્ડ ડાયવર્ઝન. વિભ્રાંતિ બધી આવી જાય છે, બધું ચિત્ત વિભ્રાંત થઈ જાય છે, બરાબર. એટલે એ બધી વસ્તુ ના થાય. વી ડોન્ટ વોન્ટ દેટ ટુ હેપન. અને એ જો એવું બધું થતું હોય છે તો પછી એ ઉપર પણ ના જાય, નીચે પડી. એ બધું એમ સત્સંગમાં જ કેટલા જન્માંતર કેટલા બધા જન્મ થાય, આ બ્રહ્માંડમાં કે બીજા બ્રહ્માંડમાં, ગમે ત્યાં પણ સત્સંગનો યોગ રહે, પણ એ હજુ એ આખું એક યોગ ભ્રષ્ટ તરીકે આવે વારંવાર. એટલે એવું બધું ના કરવું હોય તો આને આ જન્મે સજાગ, સંપૂર્ણ જાગૃત થવું પડે. જાગૃતની અંદર જાગૃતિ, જાગ્રત અવસ્થામાં જાગૃતિ, બરાબર. એટલે જે મૂર્તિનો જે લક્ષ્ય છે, સાધુતા યુક્ત જે મૂર્તિનો જે લક્ષ્ય છે, એ જાગૃત અવસ્થામાં જાગૃતિ છે. અને એમાં પછી કોઈ ખેંચતાણ નથી, આ બધા વિષયોનું આકર્ષણ, કોઈ સાથે રાગ દ્વેષ નથી, અહમ મમત્વ નથી, બરાબર. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગ્યા અંતર આરોગી રે. એવી બધી અલૌકિક સ્થિતિ, આવી સ્થિતિ જેને જોઈએ છે, જેનો મહિમા છે. મોટા પુરુષ આવી રીતે જોયા હોય કે ખરેખર મોટા પુરુષ આવા છે, બરાબર, તો આવી સ્થિતિ થઈ શકે. અને જેવી રીતે પ્રથમનું 30મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ શું કહે છે કે સ્વામિનારાયણ હરે સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેની નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. એ જ તો આપણે કરવાનું. એટલે મનોવૃત્તિ જે છે તો રહેવાની, પણ એ મનોવૃત્તિમાં અખંડ પરમાત્માનું ચિંતન. આ વિષયોના જે જીવ છે, વિષય જીવ, એ અખંડ વિષયનું ચિંતન કર્યા કરે છે અને અજ્ઞાનથી સુષુપ્તિમાં લીન થઈ જાય છે, અજ્ઞાનથી સ્વપ્નમાં જાય છે. પ્રથમનું 20મું વચનામૃત, બરાબર. પ્રથમના 20માં શું લખ્યું છે? એનું ટાઇટલ છે અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું, બરાબર. તો મહારાજ શું કહે છે કે જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. જો અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠ્યું, અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. જો અહીંયા અંતરદ્રષ્ટિ કેવી રીતે બતાવેલી છે, પ્રથમનું 20મું જોઈ લેજો. એમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની વાત કરેલી છે અહીંયા, કે એ જે સ્વપ્નમાં જાય છે અને સુષુપ્તિમાં જાય છે,
એ અંતરદ્રષ્ટિ કરીને જ જાય છે, પણ એ માયાને પરવશ થઈને, આધીન થઈને, માયાને આધીન થકો પરવશ થઈને. તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. મહારાજના શબ્દો પર બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણે બધા જે ભક્તો છે મહારાજના, એકદમ એક એક પોઈન્ટ ઉપર, એક એક લીટી ઉપર ધ્યાન રાખવું જોઈએ. અને કોન્સ્ટન્ટલી આપણે જે મહારાજના પરમહંસો, મોટા મોટા સંતો આજે જે છે, દરેકના આશીર્વાદ લઈને આ એકે એક લીટી, એકે એક શબ્દ અંતરમાં ધારણ કરવો જોઈએ. પ્રથમના 30માં જ આપણે જે હમણાં વાંચ્યું, બરાબર ને? પ્રથમના 30માં શું વાંચ્યું? ફરીથી વાંચું છું, એ આખું વાક્ય ફરીથી વાંચીએ. અને જે ગુણને પ્રધાનપણે પોતાના, હું જરા ફરીથી જોઉં છું. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામુ દ્રષ્ટિ રાખે. એટલે જે ઘાટ થતા હોય, સંકલ્પ થતા હોય, એના સામુ દ્રષ્ટિ રાખે કે આ બધા ઘાટ મારી અંદર થાય છે. એ જ પોઈન્ટ છે કે જાણપણા રૂપે દરવાજે ઊભા રહે છે પરમહંસો. આ સેમ પોઈન્ટ છે, બરાબર? રાખે. અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે. ધારવું અને વિચારવું, આ સાધના બતાવેલી છે. શું કરવાનું છે? આ બધો પુરુષ પ્રયત્ન છે. પણ પુરુષ પ્રયત્ન કેવી રીતે થાય? કોના વચનથી થાય? મહારાજના વચનથી. શ્રીજી મહારાજના વચનથી જ આ પ્રયત્ન થાય છે. કે મહારાજે આજ્ઞા આપેલી છે કે આવી રીતે ધારવું, આવી રીતે વિચારવું, કે એમનામાં પ્રેમ હોય, એમનો આશરો હોય, અને એમના આશરાથી, પ્રેમથી, એમના બળથી, સંત કૃપાથી, બરાબર? એટલે એવી રીતે બધું કરીને બળપૂર્વક હિંમત રાખીને બળિયા ભક્ત થવું, કે આપણે ધારવું છે અને વિચારવું છે. અને આ તો શું છે? ભક્ત અને ભગવાનનો સંબંધ છે, મુક્ત અને મુક્તેશ્વરનો સંબંધ છે, બરાબર ને? એમાં કોઈ બીજું છે જ નહીં કંઈ. એટલે સત્પુરુષ છે એ એક માધ્યમ છે મૂર્તિ સુધી પહોંચવા માટે. આપણે બધા ભક્તો મનન ચિંતન કરીએ છીએ, એ તો કરવું જોઈએ. આપણે દરેક ભજન કીર્તન સાથે કરીએ, મનન ચિંતન સાથે કરીએ. હવે તો આખું વિશ્વ નાનું થઈ ગયું છે ઇન્ટરનેટ દ્વારા ને યુટ્યુબ દ્વારા ને વોટ્સએપ દ્વારા ને બધું. આપણે બધા એકબીજા સાથે વાત કરી શકીએ, મનન ચિંતન કરી શકીએ. એ બહુ કૃપા છે, ભગવાનની દયા છે. એટલે અહીંયા આજ્ઞા શું છે? પ્રથમના 30મા વચનામૃતમાં કે વાત જે થાય છે એ ધારવી અને વિચારવી. હવે ઘણા એવું પણ માનતા હોય છે કે આપણે ભગવાન મળ્યા, હવે આ બધું શું કરવાની જરૂર છે? મહારાજમાં માનીએ છીએ, સ્વામિનારાયણનો મંત્ર કરીએ છીએ, મહારાજ સત્ય છે, બરાબર? બસ. અને સત્સંગમાં જઈએ છીએ, અને દાન આપીએ છીએ, ને બધું કરીએ છીએ. હવે શું આ બધું આપણે વચનામૃત ક્યાં, વેદરસ ક્યાં, બધું ક્યાં બધું સમજવા માટે પ્રયત્ન કરીએ? બધું બહુ અઘરું છે, આમ છે ને તેમ છે. હવે જો આમાં શું છે, એમાં બે વાત સમજવાની છે. આપણે એકદમ નિર્વાસનિક થઈ ગયા હોય, કે કોઈ વાસના જ ન હોય, કોઈ દોષો ના હોય, અને ભગવાનમાં અખંડ એની જ મેળે વૃત્તિ રહેતી હોય, તો બધું આવી જ ગયું એની અંદર. પછી તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, બરાબર ને? દેર ઇઝ નો ઇશ્યુ. તો પણ ભલે આવું થતું હોય તો પણ અખંડ કથા વાર્તા મનન ચિંતન એ ચાલુ ને ચાલુ જ રાખવું. એવું એક જગ્યા પણ નથી લખ્યું શ્રીજી મહારાજે કે જો સ્થિતિ થઈ ગઈ હોય બ્રાહ્મી સ્થિતિ, તો કથા વાર્તા નહીં સાંભળવી, કથા વાર્તા નહીં કરવી, ભજન કીર્તન નહીં કરવા, કે આપણે બધું આમ મળી જ ગયું છે, કે તો પછી કોઈ કે આપણે શું કહીએ કે કોઈ પ્રકારની સાધના કરવી જ નહીં, એવું નહીં. બધું કરવું પડે, બધું કરવાનું જ છે ભગવાન સંબંધી. ભલે સ્થિતિ થઈ ગઈ હોય તો, અને સ્થિતિ થઈ ગઈ હોય તો પણ મનનો વિશ્વાસ ન કરવો, ગમે તેવી સ્થિતિ થઈ ગઈ હોય. બરાબર ને? એટલે એમાં તો ધર્મામૃતમાં તો એવું પણ, ધર્મામૃત એક સંતો માટે આજ્ઞા છે, પણ આમ જનરલી એના કોન્સેપ્ટ બધા માટે જ છે, પણ સ્પેસિફિક આજ્ઞા ત્યાગી સાધુ માટે છે. એને ધર્મામૃત કહેવાય છે, સત્સંગી જીવનની અંદર આવે છે. તો એમાં તો એક વાક્ય એવું છે કે જે બ્રહ્માનંદ જે છે, જે બ્રહ્મનું સુખ જે છે, એ એટલું બધું ભારે છે કે પૂછો નહીં, બરાબર? જે બ્રહ્માનંદ કહેવાય. તો મહારાજ એવું કહે છે કે જેને બ્રહ્મનું સુખ પણ આવતું હોય, પણ શરીર છે, મન છે, ઇન્દ્રિય છે, અંતઃકરણ છે, એવો જે મુક્ત હોય પણ શરીરમાં રહેતો હોય, આ જે ભૌતિક શરીરમાં, એના મનમાં પણ એવો એક પોઈન્ટ આવી જાય કે સ્ત્રી સંબંધી સુખ છે, કે સ્ત્રીને પુરુષ સંબંધી સુખ છે, એ બ્રહ્મના સુખ કરતાં પણ અધિક મનાઈ જાય. હવે આવું વાક્ય આ ધર્મામૃતમાં છે. વિચાર તો કરો. આ શું મહારાજ શું કહેવા માગે છે? કે સત્સંગ અખંડ કરવો, અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય એવી રીતે કરવું.
બરાબર. અને કારણ કે ગમે તેવી સ્થિતિ થઈ ગઈ હોય તો પણ ભજન, કીર્તન, મનન, ચિંતન, આજે શાસ્ત્રોનું પઠન, સંતની સેવા, વેદરસનો અભ્યાસ, વચનામૃતનો અભ્યાસ, શિક્ષાપત્રી, સત્સંગી જીવનનો અભ્યાસ એ જરાક પણ છોડવો નહીં. બરાબર. આપણે તો બધા સામાન્ય ભક્ત છે મોટા ભાગે, તો આપણે તો કોઈ એવી કંઈ કક્ષા જ નથી કે આપણે અખંડ 24 કલાક ભગવાનનો સાક્ષાત્કાર. આપણે નિષ્ઠારૂપી અખંડ વૃત્તિ ખરી, પણ બાકી જેમ તેલ ધારા વૃત્તિ પ્રથમના પહેલા પ્રમાણે, કારણ કે અહીંયા પ્રથમના 30મા પ્રમાણે કે પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય, અખંડ ચિંતન થાય, પરમેશ્વરનું અખંડ ચિંતન થાય, અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય એવી સ્થિતિ. અને એવી સ્થિતિમાં તો પછી તો આ આખું વચનામૃતનું ચિંતન, મનન ચિંતન ચાલુ જ રહ્યા કરે. બરાબર. અને કેમ નથી સમજાતું ઘણાને મનમાં? એનું કારણ જ એ છે, કારણ કે એનું વાંચન નથી, કે અથવા એના ઘણા બધા કારણ હોય કે બધા દોષો દ્વારા બધી શક્તિ ખલાસ થઈ ગઈ હોય બુદ્ધિની અંદર. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એટલે બુદ્ધિને તેજસ્વી બનાવો. કેમ નહીં? મનુષ્ય શરીર એના માટે છે. મનુષ્ય શરીર આ બધા બોલિવૂડના બધા એક્ટ્રેસીસ અને બધા જે છે એ બધા મનમાં એ બધું ફર્યા કરે છે કેટલાનું. કેવી રીતે કલ્યાણ થાય? કલ્યાણ તો ભૂલી જાઓ. બરાબર. એટલે એ બધો કચરો મનમાં લાવો જ નહીં. પ્રથમનું 18મું જોવાનું છે. 5 ઇન્દ્રિયો શુદ્ધ રાખવા જ જોઈએ, નહીં તો મુક્ત થાય જ નહીં. મહારાજે ના પડેલી છે કે ષટ શાસ્ત્ર સમજતા હોય કે 4 વેદ સમજતા હોય કે ગમે તેવા શાસ્ત્ર પઠન કે ગમે તે બધું જાતનું શાસ્ત્રનું બધું જાણતા હોય, પણ જો 5 ઇન્દ્રિયોની જે વૃત્તિ જે છે એ શુદ્ધ ના હોય તો અંતઃકરણ શુદ્ધ થાય જ નહીં અને એ મુક્ત થાય જ નહીં. મહારાજે ચોખ્ખી ના પાડેલી છે. કરડા પ્રથમનું 18મું વાંચી લેવું. પછી નહીં માનવું હોય જેને, તો પછી અનુભવ કરો. ગર્ભવાસ લક 84 યમપુરી, સીધી જ વાત છે આ. અને પવિત્રતા રાખવી હોય, અંતઃકરણ દિવ્ય બનાવવું હોય, અંતઃકરણની અંદર જે આત્માનું જે તત્વ છે એને અનુભવ કરવો હોય, જે સૂર્ય જેવો જે તેજસ્વી પ્રકાશમાન જે પોતાનું સ્વરૂપ મહારાજે વેદરસમાં લખ્યું, એવી રીતે અનુભવમાં જવું હોય તો 5 ઇન્દ્રિયોની ક્રિયા સંપૂર્ણ, ચોખ્ખી, શુદ્ધ અને ભગવાનમય બનાવવી પડશે. આજે માનો, 10 વર્ષ પછી માનો, લાખ વર્ષ પછી માનો કે કરોડો વર્ષ કે અનંત જન્મ પછી માન્યા વગર છૂટકો નથી. આ વાત કર્યા વગર છૂટકો નથી. નહીં તો જન્મ મરણ ઊભું ને ઊભું ને ઊભું. કોઈકના ગર્ભમાં ફરીથી બાળક થઈને આવવું પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આદિ જગદગુરુ ભગવતપાદ શ્રી શંકરાચાર્યજી મહારાજ એમને આ ભજ ગોવિંદમ સ્તોત્રમાં લખેલું છે. 36 શ્લોક છે ભજ ગોવિંદમ સ્તોત્રમાં. અને એનું પણ રેફરન્સ મૂકેલો છે વચનામૃતમાં, ભજ ગોવિંદમ સ્તોત્ર. વિચાર કરો. તો પુનરપી જનનમ, જન્મ મરણ ગર્ભવાસ. અરે વિચાર તો કરી, આ કેટલા છોકરાઓ જન્મે છે. થોડોક હોસ્પિટલ્સમાં જે OBGYN ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જુઓ કે કેવું છે ગર્ભવાસ, અને ગર્ભમાં શું દશા છે આ બાળકની. પછી નીકળે છે રડતો બાળક હોય કે એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર. પણ અને પછી એને ભગવાને ઇન્દ્રિય અંતઃકરણ બધું આપ્યા હોય, અને પછી જે મોટો થાય એટલે કેટલો બધો અભિમાન આવી જાય છે. વિષયોનું સુખ અને જે શારીરિક સુખ અને જે શરીરનો જે ઉપયોગ જે છે એ અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય એના માટે છે. અને કેવી રીતે ચિંતન? નિરુત્થાન. બરાબર. નિરુત્થાન થઈને, એટલે એનું જે આખું ડિસ્ટર્બન્સીસ બધા વિક્ષેપો ટોટલી બંધ થઈ જાય, એટલે નિરુત્થાન. એના માટે શરીર છે. આ સંસારમાં બંધાવા માટે નથી. આ સંસાર એક મહાકેદ છે, દુર્ગ છે. આપણે નથી કહેતા દુર્ગા દેવી કોણ છે? કે એ માતાજીનું એક સ્વરૂપ છે, દેવીનું એક સ્વરૂપ છે. અને આ આખું જે ભૌતિક જગત છે ને એ એના નીચે છે.
એ ભૌતિક જગત એટલે દુર્ગ જેને કહેવાય છે, એટલે મોટું કેદ છે, ઇટ્સ અ પ્રિઝન. એટલે આખો લાંબો વિષય છે, હમણાં એના વિશે નથી જતો. પણ એની અંદર આ જીવાત્મા ફસાઈ ગયેલું છે બરાબર. 3 ગુણની માયા, અહમ અને મમત્વની જે માયા જે છે, દેહ અને દેહના સગા સંબંધીમાં જે હેત પ્રીત, આ મોટો કુસંગ છે. આત્માનો કોઈ સગો નથી, કોઈ સંબંધી નથી. આત્માના એક પરમાત્મા જ છે, બીજું કોઈ નહીં. અને જ્યાં સુધી એ મનમાં સંપૂર્ણ સ્પષ્ટ નથી થતું, ત્યાં સુધી આ જગતમાંથી હેત ઓછું નથી થતું. આ જગત સત્ય લાગ્યા કરે છે. જગત છે સત્ય, એવું નથી વિશિષ્ટાદ્વૈત પ્રમાણે, પણ એ નાશવંત છે. એ થોડા ટાઈમ માટે છે, પછી એનું પરિવર્તન થયા કરે છે. આપણું કોણ છે? આપણો મહારાજ આપણો છે, આપણો પુરુષોત્તમ ભગવાન આપણા છે, મોટા સંત આપણા છે. બધા આખી દિવ્ય દ્રષ્ટિ રાખીને સત્સંગમાં જવાનું. આ બીજો એક પોઈન્ટ કહી જ દઈએ એમના, કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ને, કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં, ત્યારે સંપૂર્ણ અલૌકિક ભાવ રાખીને સંપૂર્ણ અલૌકિક ભાવ રાખીને મંદિરમાં પ્રવેશ કરવો. મગજમાંથી કાઢી નાખવું કે આપણે ઇન્ડિયામાં છે કે ગુજરાતમાં છે કે ગરડામાં છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં છે, કે મંદિરમાં જે બોર્ડ મૂક્યા હોય ને, કોઈક સંસ્થાનું નામ બીમ, એ બધું કાઢીને ફેંકી દેવું મગજમાંથી. એ કોઈ સંસ્થાનું નામ બીમ રાખવાનું નહીં મગજમાં. જ્યાં સુધી એ બધો કચરો રાખીશું, ત્યાં સુધી આ પરસ્થિતિ, જેને પરભાવની સ્થિતિ કહેવાય છે, જેને આપણે અનિર્દેશ, શ્રીજી મહારાજ જે બોલે છે અનિર્દેશ, આ વેદરસમાં કોઈ સંસ્થાનું કોઈ નામ નથી. વેદરસમાં સ્ટાર્ટિંગમાંથી જ મહારાજ કે અમે અનિર્દેશથી બોલીએ છીએ, ગરુડું નથી દેખાતું, કોઈ કશું દેખાતું નથી, અમે દિવ્ય છે, અમે પુરુષોત્તમ ભગવાન છે. એટલે એ જે વાત અનિર્દેશ શબ્દ જે મૂક્યો છે, એ ભાવ રાખીને મંદિરમાં પ્રવેશ કરવો અને બધો ભેદભાવ બાજુમાં મૂકીને પ્રવેશ કરવો, ત્યારે આપણે ખરેખર મંદિરમાં દર્શન કર્યું કહેવાય. કોને સમજાય બધી વસ્તુ? આ તો હું મને જ કહું છું, ભાઈ. તો આ સચિનને જ આજે બોલે છે એને જ કહું છું, કેટલું અઘરું છે. આપણા મગજમાંથી આ બધા ભેદભાવ નીકળતા જ નથી. બરાબર? ભલે જે પરંપરામાં હોઈએ, જે ગુરુ પરંપરામાં હોઈએ, પણ રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ક્લેશ, આ બધો કચરો સત્સંગમાં તો ના જ ચાલે. આ તો જગતનો કચરો છે બધો. આ જગતનો કચરો સત્સંગમાં ક્યારેય ના ચાલે, કોઈક પણ સંજોગે ના ચાલે, કોઈક પણ કક્ષાએ ના ચાલે, ક્યારેક પણ ના ચાલે. એનું કોઈ સ્થાન જ નથી. જેવી રીતે સરસ દૂધ હોય, એની અંદર સર્પની લાળ નથી આ દ્રષ્ટાંત આવતું સત્સંગમાં, વચનામૃતમાં જ આવે છે. એ બધું ના થાય, આપણે કરવું જ ના જોઈએ એ બધું. અને આપણે વિચાર પણ ના આવવો જોઈએ. આવી બધી સ્થિતિ છે. ત્યારે અક્ષરધામ, કે આપણે જે અક્ષરધામ છે શું, ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, અક્ષરધામીનો સાક્ષાત્કાર થાય છે, અને પરમેશ્વરનું અખંડ ચિંતન થાય છે. કેવી અદ્ભુત વાત છે આ! ત્યારે જાગ્રતમાં સ્વતંત્રતા આવશે. જાગ્રતમાં સ્વતંત્રતા આવી. આ વેદરસનું જે લેવલ છે ને, આપણું મગજ ચાલી જ ના શકે એની અંદર, પોસિબલ જ નથી. જાગ્રતમાં સંપૂર્ણ સ્વતંત્રતા લાવવી એટલે મોટા સંતની તો પ્રથમ એવી કૃપા હોવી જોઈએ ભક્ત ઉપર, કે એની તૈયારી છે આના માટે. પોઈન્ટ નંબર 1. બરાબર? એવા રિયલ સાધુ મળવા જોઈએ. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, બીજો મુદ્દો, કે ભક્તને આ વેદરસનું જે વાક્ય છે શ્રીજી મહારાજનું, એ વાક્ય સંપૂર્ણ એનો સ્વીકાર થવો જોઈએ. આ તો કેવળ કંઈ ગ્રંથ એવું નથી કે આપણે થોડું વાંચ્યું, થોડું નિરૂપણ કર્યું, થોડી વાતો કરી અને પછી કંઈક સુપરફિશિયલ ઉપર બધું, એવું બિલકુલ નથી. આ વાત જ આખી જુદી છે. કે એ મહારાજના એક વચન અંતરમાં લાવીને, અંતરમાં પ્રતિષ્ઠિત કરીને એનો સંપૂર્ણ સ્વીકાર થવો જોઈએ, અધૂરો નહીં. એનો સ્વીકાર થવો જોઈએ. અને સ્વીકાર થયા પછી એ જે લખ્યું છે, એ જે વચન જે લખ્યા છે, એવી રીતે જ જીવન બનાવવાનું.
કે આ જે જીવન મુક્ત સંત તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે તે સંકલ્પને કેવી રીતે શમાવી દે છે. એટલે સંકલ્પ ભેળા ભળી નથી જતા, આપણે પહેલાં પણ વાત થયેલી, એ સિદ્ધ મૂર્તિમાં ડૂબી જાય છે. સિદ્ધ મૂર્તિમાં ડૂબી જ જાય એટલે સંકલ્પનું કોઈ સ્થાન જ નથી રહેતું. બરાબર? એ તો અને એવી રીતે સ્વતંત્રતા ગુમાતા નથી. એ સ્વતંત્ર બની ગયા છે એટલા માટે તેનું જીવન મુક્ત કહેવાય. જીવન મુક્ત એટલે શું કે સ્વતંત્ર બની ગયા છે 3 અવસ્થામાં, 3 ગુણમાં, 3 ગુણ, 3 અવસ્થા, 3 શરીર, બધાથી પર થઈ ગયા છે. એને તો જીવન મુક્ત સંત કહેવાય છે. ન તો મહારાજ જીવન મુક્ત શબ્દ વાપરે જ નહીં, મહારાજ પછી બીજો કોઈક શબ્દ વાપરે. પણ મુક્ત થઈ ગયા છે તો પણ કંઈક સંકલ્પ જો થાય અને પછી ગમે તેવા સંકલ્પ થાય એને શમાવી દે છે. ડૂબી જાય એ મુક્ત ડૂબી જાય છે ફરીથી ભગવાન પુરુષોત્તમની મૂર્તિમાં. એ સંકલ્પ ભેળા ભળી નથી જતા. અને આપણા બધાની દશા કેવી છે કે આપણે સંકલ્પ ભેળા ભળી જઈએ છીએ, કે સંકલ્પને બહુ મિત્ર તરીકે માનીએ છીએ, કે આપણે એ સુખ જોઈએ છે. પુરુષ હોય તો સ્ત્રી સંબંધી સુખ જોઈએ છે, પુરુષ કે ધનનું સુખ જોઈએ છે, કે માન મોટપ જોઈએ છે, કે કોઈ વિષયનું સુખ જોઈએ છે, ખાવા પીવાનું, ગમે એ બધું મગજમાં એવી રીતે બેસી ગયેલું છે કે પૂછો નહીં. એટલે એ સૂક્ષ્મ શરીરની અંદર આ બધા વિષયો બેસી ગયેલા છે. એટલા માટે સ્વામીની વાતોમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજ શું કહે છે, ગુણાતીતાનંદ સ્વામીજી શું કહે છે કે એ સૂક્ષ્મ દેહનો કજીઓ ભારે છે. એમાં કજીઓ છે બધો. એ જ પછી સ્વપ્ન અવસ્થામાં આવશે. એની વાત આપણે પછી કરીશું. પણ આજે સૂક્ષ્મ રીતે બધું ઘોટાળો એટલો બધો જાગ્રતમાં થાય છે કે પૂછો નહીં. પણ જાગ્રતમાં સ્વતંત્રતા, કે નામ રૂપ, પ્રથમનું આપણે શું કે મધ્યનું 30મું, મધ્યના 30મામાં તો ચોખ્ખી વાત કરેલી છે. બરાબર? મધ્યનું 30મું જરા જોઈએ. મધ્યના 30મામાં બહુ જ સુંદર, આખો એક જ પેરેગ્રાફ છે આખો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર તે સત્ય છે અને તે શાસ્ત્રમાં જે કહ્યું છે તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ ને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કળીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને બીજું બંધનકારી સુવર્ણ છે, અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. બરાબર? સ્ત્રી ધનનું બંધન. બરાબર? એટલે એ આખી વાત મહારાજ અહીંયા કરે છે. હવે જો, તો હવે સ્વતંત્રતા, જાગૃતમાં સ્વતંત્રતા શું છે તો આ વચનામૃત દ્વારા પણ ખ્યાલ આવશે. માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. એટલે બધું આ જાગ્રતમાં જ બંધનકારી, જાગ્રતમાં પછી સ્વપ્નમાં આવી જાય છે. મહારાજે બંધનકારી નથી કીધું, અતિ બંધનકારી કીધું છે. કેવળ બંધનકારી કીધું હોય, કેવળ બંધનકારી પણ કહી શકત, પણ એમને એવી રીતે નથી કીધું. એમને અતિ બંધનકારી કીધું છે. કે માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. એટલે સ્વપ્ન, આપણે શું કહે, જાગ્રત અવસ્થામાં આખો સંસાર આ બે સુખ માટે દોડે છે. સ્ત્રી પુરુષના સુખ માટે, પુરુષ સ્ત્રીના સુખ માટે, અને ધનના સુખ માટે સ્ત્રી અને ધન. કંચન અને કામની કનકકાંતાના સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તે સુવિરક્તસ્ય દ્વિભુજ પરમેશ્વર. બરાબર? જે એનાથી પર થઈ ગયા એની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એવી રીતે ભાગવતમાં લખેલું છે, શ્રીમદ ભાગવતમાં. તો મહારાજ શું કહે છે કે એ અતિ બંધનકારી છે. તો બંધન કોને છે? જીવાત્માને. અને એમાંથી થાય છે શું? એમાં કળીનો નિવાસ છે, એમાંથી જન્મ મરણ, લક 84, ગર્ભવાસ, અનંત પ્રકારના જે અનુભવો સંસારની અંદર ફર્યા જ કરે. દુઃખનો કોઈ પાર નથી. એટલે અતિ બંધનકારી છે. અને એ પદાર્થ, સ્વામિનારાયણ હરે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય. ક્યારે ન થાય? હવે જો આ જાગૃતમાં સ્વતંત્રતાને જે શબ્દ મહારાજે વાપર્યો ત્યાં વેદરસમાં, હવે જો એને જરા વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે આખું આ પેરેગ્રાફ આપણે જોઈશું. તો મહારાજ કહે છે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ
તેને જ એક સત્ય જાણે. પોઈન્ટ નંબર 1, પ્રકૃતિ અને પુરુષ બંનેથી પર છે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, એટલે શુદ્ધ દિવ્ય ચૈતન્ય બ્રહ્મ છે. બસ એ બ્રહ્મ જે છે, બ્રહ્મ તત્વ જે અક્ષર તત્વ જે છે, એને સત્ય જાણે. એ સત્ય એ છે. બધા અદ્વૈત વેદાંતના ગ્રંથો એની અંદર આવી ગયા. આટલી જે લાઈન છે બધું આવી ગયું એની અંદર. બધા અદ્વૈતના કેટલા બધા આચાર્યો બધા આવી ગયા એની અંદર. તો હવે જો એને એક સત્ય જાણે એટલે જાણવું આવી રીતે કે સત્ય શું છે, અસત્ય શું છે. બરાબર, આ એકદમ ક્લિયર થઈ ગયું. પોઈન્ટ નંબર 1, ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. હું કોણ છું? હું એ બ્રહ્મ છું. એમાં બધા ઉપનિષદો આવી ગયા. 108 ઉપનિષદ બધા જ આવી ગયા. કેનો ઉપનિષદ, ઈશો ઉપનિષદ, પ્રશ્નો ઉપનિષદ, 10 મુખ્ય ઉપનિષદ, તૈતેરીય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, એવરી ઉપનિષદ, બધા ઉપનિષદો આની અંદર આવી ગયા. 6 મહાવાક્યો આવી ગયા. તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. બરાબર, એટલે એ જે બધા જે મહાવાક્ય છે, સોહમ, પ્રજ્ઞાનાનમ બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, પ્રજ્ઞાનાનમ બ્રહ્મ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, આવા જે બધા મહાવાક્યો, એનું પણ નિરૂપણ બધું વેદરસમાં આવશે આગળ. તો અહીંયા મહારાજ શું કહે છે કે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. હું કોણ છું? હું બ્રહ્મ છું, હું દિવ્ય છું, હું સચ્ચિદાનંદ છું, ભગવાનનો દાસ છું. અને જે મોટા પુરુષ મળ્યા છે, જે બ્રહ્મ સ્વરૂપ સંત મળ્યા હોય, તો એની જે સ્થિતિ એ જ મારી સ્થિતિ છે. એના સાથે એકત્વ, એવી રીતે એકત્વ ભાવમાં. બરાબર, એટલે ઉપાસ્ય મૂર્તિ તો ભગવાન છે. જો એ પણ હમણાં આગળ આવશે કે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. આ માનવાની વાત છે. મહારાજે શબ્દ વાપર્યો છે માનવું, કે પહેલાં માનવું પડે આવી રીતે કે હું બ્રહ્મ છું. એટલે ટોટલી જે એકદમ સોલિડ માને છે, એને આ સ્ત્રી અને ધનનું બંધન થતું નથી. કે બ્રહ્મનું જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે. બરાબર, એટલે મહારાજે કૃષ્ણ ભગવાનને આગળ રાખીને બધી વાત કરેલી છે. આપણે જે ભક્તો છે મહારાજના, એટલે આપણે સમજવાનું કે સ્વામિનારાયણ ભગવાન, એવી રીતે સમજવાનું. બરાબર, આવી કોઈક વૈષ્ણવ હોય કે કોઈક રામકૃષ્ણાદિકના જે ઉપાસક હોય તો ઉપાસના ચાલુ રાખે ને એવી રીતે મહારાજનું બધું ભણે સમજે, એ પછી ઉપાસનાની વાત આગળ સમજાય એવી વસ્તુ છે. ધીમે ધીમે સમજાય. પણ અહીંયા જે વાત શું છે કે પ્રકૃતિ પુરુષથી પાર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. બ્રહ્મને જ મૂક્યો છે ત્યાં. બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. પોતાનું સ્વરૂપ શરીર નથી, આ 3 દેહ નથી, 3 અવસ્થા નથી, કશું જ નથી. બરાબર, હું કોણ છું? હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું. અને મારી અંદર, મારા ચૈતન્યની અંદર પરબ્રહ્મ રહેલા છે. ચૈતન્યમાં પરબ્રહ્મ રહેલા છે. બરાબર, શરીર છે પણ એ હું નથી. એ તો એક આકાર, પ્રકૃતિમાંથી બનાવેલો આકાર છે. દેટ્સ વેરી ક્લિયર. વર્ડ પીપલનું ડાળ, જે વચનામૃત નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, આઈ થિંક દેટ એમનો જ પ્રશ્ન છે કે એ જીવ અનેક રૂપે થાય છે કે શું થાય છે. એ બધો બહુ તાત્વિક પ્રશ્ન છે. પણ એની અંદર પણ એ બધું જન્મ મરણનું ચક્કરની જ બધી વાત છે ત્યાં. એટલે મહારાજે બહુ ડિટેલમાં એનું બધું ડિસ્ક્રિપ્શન કરેલું છે. વર્ડ પીપળની ડાળ બીજે રોપ્યાનું એનું આખું નિરૂપણ છે. ગરડા પ્રથમ 17. So that is ગરડા પ્રથમ 17. તો 17મું, પ્રથમનું 17મું. બરાબર, તો અહીંયા શું કહે છે કે તે બ્રહ્મ, પોતાનું સ્વરૂપ જે છે, જે બ્રહ્મ, તેને જ એક સત્ય જાણે. બરાબર, અને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મ થકી પર, એટલે પરબ્રહ્મ ભગવાન જે છે એ અક્ષર બ્રહ્મથી પર છે. બ્રહ્મ થકી પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે. એટલે ભગવાનનું ભજન કર્યા કરે. ભજન અખંડ, 9 પ્રકારની ભક્તિ, ચાલુ ને ચાલુ. 9 પ્રકારની ભક્તિમાં જેને સિદ્ધિ મળી ગઈ હોય, સિદ્ધિ મળી એટલે સિદ્ધ થઈ ગયા છે. સિદ્ધ કેવી રીતે કે 9 પ્રકારની ભક્તિ અખંડ ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી આવતો. એને અખંડ ભજનની વાત છે. અખંડ ભજન, બરાબર. તો ભગવાનનું જે અખંડ ભજન કર્યા કરે. એટલે મહારાજનો શબ્દ શું છે કે બ્રહ્મ થકી, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે. અને એ બ્રહ્મ થકી ઓરું, એટલે નીચે, બ્રહ્મથી નીચે જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર, તેને અસત્ય જાણે,
બ્રહ્માંડો છે, કેટલા બધા જુદા જુદા આકારો છે, કેટલું બધું ચાલતું છે. આપણે આ જગતનું કાર્ય અસત્ય નથી માની શકતા. કેટલું બધું સત્ય માનીને ફર્યા કરીએ છીએ. આ પૃથ્વીનું જે મનુષ્ય માત્ર જે કાર્ય કરે છે, છોકરાની રમત જેવું છે સ્વામીની વાતો. અને એ તો વાતોમાં તો લખ્યું એવી રીતે, મહારાજ અહીંયા કહે છે કે પ્રકૃતિ પુરુષથી ઓરું એટલે નીચે બધું જે છે, જેટલા તત્વો જે છે બધા નીચે, પ્રકૃતિ અને પુરુષથી નીચે છે. એ સત્ય છે જ નહીં. એ આજે છે ને કાલે નથી. આજ આવે છે ને જાય છે, આવે છે ને બ્રહ્માંડો બધા જાય છે, બધા જુદા જુદા કેટલા બધા આપણે ભૌતિક જગતની અંદર બધા સોલર સિસ્ટમ અને પ્લેનેટ્સ અને બધી કોસ્મિક વાત છે. બધી આકાશ ગંગાઓ કેટલી આવે છે ને જાય છે ને કેટલું બધું આવે છે ને જાય છે. એ બધું અસત્ય છે. અસત્ય છે, સત્ય નથી. ભલે છે, આપણે અહીંયા રહીએ છીએ ખરા, પણ એ નથી, સત્ય નથી. સત્ય કંઈક બીજું છે. સત્ય અક્ષરધામ સત્ય છે, અનિર્દેશ સત્ય છે, એ દિવ્ય, એ ભગવત ધામ સત્ય છે. તો પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે. માય ગોડ, કેટલી અદ્ભુત વાત છે આ. પૂર્ણ વૈરાગ્યની વાત આવી ગઈ. 4 પ્રકારના પ્રલયની વાત આવી ગઈ. જો જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા લાવવી હોય, આ બધું ધ્યાનમાં રાખવું પડે અને અંતરમાં લાવવું પડે. અને ગુરુકૃપા, મહારાજની ઉપાસના અને આ વચન અંતરમાં ધારવા અને વિચારવા. પ્રથમનું 30મું વચનામૃત, ધારવું અને વિચારવું. આ વચન અને મહારાજનું ધ્યાન કરવું પ્રથમ, એટલે ભક્તે સહિત ભગવાનનું ધ્યાન, કે આપણે નથી કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, પ્રથમનું 5મું. એટલે એનો ભાવાર્થ એવી રીતે પણ સમજી શકાય કે જે ભગવાનના જે મુક્ત છે, ભક્ત છે, બરાબર, કે અક્ષરે સહિત પુરુષોત્તમ, જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં માને છે, કે જે રીતે માનતા હોય, પણ ધ્યાન ઉપાસના મહારાજની છે, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે. એવી રીતે આખો પોઈન્ટ લેવાનો છે ત્યાં. તો આ બધા પોઈન્ટ અંદરમાં લાવવા પડે, બરાબર. અને ચિત્ત વિભ્રાંત થવું ના જોઈએ. કામ, ક્રોધ, લોભથી. અંતેનું બીજું એ પણ પોઈન્ટ લાવવો જોઈએ. હિમ અને લુકના જે પ્રોબ્લેમ બધે 23, એ પણ પ્રોબ્લેમ ના રહેવો જોઈએ. એટલે પરમ ભાગવત સંત એની સ્થિતિમાંથી હિમ અને લુકના જે પ્રોબ્લેમ જે છે, બધા ખેંચતાણ જે છે, વિષયોની જે ખેંચતાણ, વિષય મળે તો પણ દુઃખી થાય. આપણે શું કહે, વિષય મળે તો વિષય પ્રાપ્ત થાય અને સુખી થઈ જાય અને કલ્યાણના માર્ગમાંથી પડી જાય, અને ના મળે તો દુઃખી થઈ જાય અને એમ બળ્યા કરે અંતરમાં. એટલે સુખ દુઃખના દ્વંદમાં ફર્યા કરે છે અને બંધાઈ જાય છે, કચરી જાય છે, એની અંદર ખલાસ થઈ જાય, બરાબર. એટલે આખી એની વૃત્તિ તૂટી જાય છે અને દુઃખને પામે છે. તો પરમ ભાગવત સંત એવા છે કે જેને એવું થતું નથી. એ જ મારી સ્થિતિ છે. આ બધા પોઈન્ટ અંતરમાં લાવવાના. કેવું કહેવાય વિચાર. ત્યારે આજે જાગ્રતમાં સ્વતંત્રતાની જે આજે લખ્યું છે, એ પૂરી સ્વતંત્રતા ત્યારે મળશે. અને સ્વતંત્રતા આ બધું મહારાજની કૃપા દ્રષ્ટિથી એ જીવને સ્વતંત્રતા મળે છે. બાકી કોઈ જીવાત્મામાં તાકાત નથી કે સ્વતંત્રનો છાંટો પણ એને મળે. નોટ એક છાંટો પણ નહીં મળે એને. એટલું બધું બંધન છે કે પૂછો નહીં. એટલું બધું બંધન છે. આપણે સુષુપ્તિની જ્યારે વાત કરીશું ત્યારે તો સ્વામીની વાતોમાં લખેલું છે કે જીવને જે મૂળ પ્રકૃતિનું જે બંધન અનાદિકાળથી છે, એ જ બંધન આ સુષુપ્તિ અવસ્થા, એટલે એ મહામાયાનો છાંટો ત્યાં મૂક્યો છે. એવું કંઈક વાક્ય છે સ્વામીની વાતોમાં. વિચાર તો કરો. આ બધું આપણા મગજમાં એટલી બધી અદ્ભુત વાત છે આ. પણ વચનામૃતની અલૌકિકતા બતાવે છે કે તેની તાકાત બતાવે છે. શ્રીજી મહારાજના જે વાંગમય સ્વરૂપ જે છે, પરાવાણી સ્વરૂપ છે, પરાવાણી છે, એ અંતરમાં આપણે ધારણ કરીશું તો શું ચમત્કાર થાય છે. એક અનુભવનો પ્રશ્ન છે, આખો અનુભવનો વિષય છે. તો જુઓ, આ અનુભવની લેવલ છે. તો મહારાજ અહીંયા મધ્યનતીસમાં શું કહે છે, અને તે બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે. અસત્ય જાણે પ્રકૃતિનું કાર્ય માત્ર. વિચાર કરો, આજે આપણા કુટુંબ પરિવાર કે આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં ગામમાં કે જ્યાં દેશમાં, આપણે અસત્ય માની શકીએ ને? હમણાં હું અમેરિકામાં બેઠો છું, અહીંયા યુએસએમાં, તો માની શકાય કે હું તો અક્ષરધામમાં જ બેઠો છું, કે અમેરિકા જેવું છે જ નહીં કશું, કે ઇન્ડિયા જેવું છે જ નહીં, કે પૃથ્વી પણ નથી ને કશું છે જ નહીં, એક ધામ જ છે. ભલે અહીંયા રહીએ છીએ, બધું કાર્ય કરીએ છીએ,
પણ અંતરથી એ ખોટું થઈ ગયું હોય, કેવું કહેવાય? કેવી સ્થિતિ છે આ? કેવી રીતે જીવાય? પણ જીવાય એવી રીતે એક સાચું જીવન તો એ છે, પછી તો કોઈ બંધન જ નથી. એ રિયલ સ્વતંત્રતા છે. સાચી સ્વતંત્રતા ત્યારે આવશે ત્યારે આ એક વચન મધ્યના 30માં બીજા બધા ઘણા બધા વચનામૃત આપણે જોયું, એ અંતરમાં રમ્યા કરે અને સ્ત્રી અને ધનનું બંધન ના રહે. જ્યાં સુધી સ્ત્રી ધનનું બંધન છે, સ્ત્રીને પુરુષનું બંધન છે, કુટુંબ પરિવારનું બંધન છે, ધનનું બંધન છે, એનું માન છે, માનથી લઈને ફર્યા કરે છે. સ્વપ્નમાં પણ એની સ્વતંત્રતા નથી મળતી, જાગ્રતમાં પણ નથી મળતી, સ્વપ્નમાં પણ નથી મળતી, સુષુપ્તિમાં તો મળે જ નહીં. એ તો ઘોર સુષુપ્તિમાં જાય એવી રીતે બસ. અને એવી રીતે પછી બસ ગર્ભવાસ, લક્ષ 84. બીજું શું? કંચન, કામિની, કીર્તિ, આ 3 વસ્તુમાં માટે આ આખો સંસાર ફર્યા કરે છે. અને જગતના જીવ એની અંદર જ જીવે છે અને મરે છે. એ તો ભગવાનના ભક્તો ના આશીર્વાદથી કે એના કનેક્શનમાંથી એ જગતનો જીવ ભક્ત બની શકે. બાકી ભક્ત બનવું એ કોઈ સામાન્ય વાત નથી, એ બહુ મોટી વાત છે. એટલા માટે તો મહારાજ અહીંયા કહે છે કે શ્રી ભગવાનનું જે ભજન કરે અને બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે. હવે કેટલા પોઈન્ટ મૂક્યા છે. પહેલો પોઈન્ટ એ છે કે પ્રકૃતિનું કાર્ય જે છે, પ્રકૃતિ અને પ્રકૃતિનું જે કાર્ય છે, એટલે યસ, પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય, એટલે પ્રકૃતિ જે છે એને અસત્ય કેવી રીતે માને છે? કારણ કે બ્રહ્મ સત્ય છે. બાકી એટલે લીન થઈ જાય છે. એટલે એ સત્ય, એટલે સત્ય એટલે જે આખો બ્રહ્માંડની જે પ્રક્રિયા જે છે, ગરડા પ્રથમનું 7મું અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે, જાય છે, આવે છે, જાય છે, બરાબર, મહામાયાની છે, એ બધું અસત્ય છે. એવી રીતે જાણે, સમજે, જાણે, એવી રીતે દ્રષ્ટિ રાખે. પોઈન્ટ નંબર 1. પછી નાશવંત જાણે, પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય એને નાશવંત દેખે કે નાશવંત છે, શાશ્વત નથી. ગમે એટલા પૈસા મળે કે ગમે એટલું બીજું કેટલું બધું કીર્તિ મળે કે XYZ ગમે મળે, થોડા ટાઈમ માટે જ છે, પછી બધું ઝીરો થઈ જાય. અને ફરીથી આ દેહ જ આપણો નથી તો પછી આપણું શું છે? બરાબર. એટલે આપણું કોઈ છે જ નહીં. એક ભગવાનની મૂર્તિ જ એક આપણી છે. એટલે એને નાશવંત જાણે. પ્રકૃતિનું કાર્ય માત્ર, પ્રકૃતિનું કાર્ય એટલે આખી ઇકોનોમી આવી ગઈ, કેટલા લોકો મરે છે, જન્મે છે, ક્લેશ થાય છે, કેટલા બધા ડેવલપમેન્ટ્સ બધા આવે છે અને જાય છે. બ્રહ્માંડોની પણ કેટલી બધી ગતિઓ છે, બધું અસત્ય છે. વિચાર કરો. એવી રીતે જાણે, બધું અસત્ય, એટલે પૂર્ણ વૈરાગ્યની સ્થિતિ છે આ. પૂર્ણ વૈરાગ્ય અને જ્ઞાનની પણ સ્થિતિ કહેવાય. બરાબર. એટલે એને અસત્ય જાણે ને નાશવંત જાણે. અને ત્રીજો પોઈન્ટ એ છે કે તુચ્છ સમજે. એમાં શું છે? એમાં કોઈ વસ્તુ જ કંઈક આપણે શું કહીએ કે જે એમાં માલ માનવો જ નહીં, એ તુચ્છ છે. આજે જગતના જીવ આ બધા વિષયો સુખ પાછળ દોડ્યા કરે છે. બરાબર છે. આપણે રહેવાનું જોઈએ, ઘરમાં મંદિર જોઈએ, થોડા પૈસા પણ જોઈએ, જેને લઈને આપણે આપણું કાર્ય કરી શકીએ અને આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ. બરાબર. એટલે એવું કંઈક સંસારને કંઈક નફરતથી નથી જોવાનો, પણ અંતરથી સમજવું જોઈએ કે આની જે આસક્તિ છે, સંસારની વિશે જે આસક્તિ છે, એ નીકળી જાય તો પછી એ બધી વસ્તુ સેવારૂપ બની જાય છે. બધા કર્મ માત્ર ભક્તિરૂપ બની જાય છે. એ પણ વચનામૃતમાં આવે છે. એટલે નાશવંત જાણે ને તુચ્છ સમજે. પ્રકૃતિને પ્રકૃતિનું કાર્ય માત્ર તે અસત્ય છે, નાશવંત છે. નાશવંત જાણે, તુચ્છ સમજે. નાશવંત જાણે અને તુચ્છ સમજે. હવે આવું કેમ લખ્યું? વાય ઇઝ ધેટ? બરાબર. નાશવંત જ્યાં સુધી આપણે જાણીને એટલે સમજવું જોઈએ, જાણપણ આવવું જોઈએ કે નાશવંત છે બધી વસ્તુ. એ નાશવંતપણું આમ સજાગ થઈ જઈએ આપણા મગજમાં, એટલે સ્વતંત્રતા તરફ આપણે જઈ શકીએ. જાગ્રતમાં સ્વતંત્રતા. નાશવંત જાણે અને પછી તુચ્છ સમજે. તુચ્છતા સમજવાની હોય છે, નાશવંતતા જાણવાની હોય છે. અસત્યતા જાણવાની હોય છે, નાશવંતતા જાણવાની હોય છે, તુચ્છતા સમજવાની હોય છે. બરાબર. એટલે એ પણ થોડો ફરક છે એની અંદર. સમજવું એટલે આમ એક પ્રકારના બુદ્ધિમાં
એકદમ સ્પષ્ટીકરણ કરવું કે આ એકદમ તુચ્છ છે, એવી રીતે સ્પષ્ટીકરણ. અને જાણવું એટલે જેવું છે એવું જોવું, એને જાણવું કહેવાય. જો શબ્દ એકદમ પરફેક્ટ, એ તો પરફેક્ટ જ હોય ને ભગવાનના, પણ એ તો આપણે તો થોડું જોઈ શકીએ કે આવા કેમ શબ્દ વાપર્યા છે. કે પ્રકૃતિનું કાર્ય માત્ર, કે પ્રકૃતિને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે. એટલે જાણે શબ્દ 2 વાર વાપર્યો છે અને તુચ્છ શબ્દ 1 વાર વાપર્યો છે. એટલે તુચ્છતા એ સમજણનો વિષય છે. સમજે કે તુચ્છ છે એ બરાબર ક્લિયર થવું જોઈએ, મનમાં સ્પષ્ટ થવું જોઈએ કે આ તુચ્છ છે, આ એકદમ એનું કોઈ ગણતરી જ નથી. અને નાશવંતપણું અને અસત્યપણું એ જ્ઞાનનો વિષય છે, એક સમજનો વિષય છે. બહુ અદ્ભુત છે આ વાત. ને માયિક જે નામરૂપ, એટલે માયિક જે નામ અને રૂપ, દરેક આકાર માત્ર ભગવાન સિવાય, ભગવાનનો જે આકાર છે એ સત્ય છે, એના સિવાય જેટલા નામ અને રૂપ છે તેને વિશે અતિશય દોષ દૃષ્ટિ રાખે. જે જગતના જીવ દોષ દૃષ્ટિ નથી રાખતા, એમાંથી જે સુખ મળે છે એ સુખ પાછળ દોડ્યા કરે છે અને એ સુખને જ સત્ય માને છે. વિચાર કરો. તો મહારાજ શું કહે છે કે નામ અને રૂપ જેટલા દેખાય છે એ બધા જે એની અંદર જે બંધન જે છે બધું, કારણ કે એ માયિક ને માયિક જે નામરૂપ, દિવ્ય નામરૂપ નહીં, ભગવાનનું નામ પણ છે, રૂપ પણ છે, સ્વરૂપ પણ છે, એની વાત નથી. પણ જે માયિક જે નામરૂપ છે તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે. ફરીથી આ અતિશય શબ્દ વાપર્યો. આ મધ્યનું 30મું વચનામૃત છે. અતિશય દોષ દ્રષ્ટિ રાખે. દોષ દ્રષ્ટિ રાખે એટલે એને દેખાય કે બંધન શું છે, કેટલા પ્રકારનું બંધન છે આ નામરૂપની અંદર. પછી જેટલા નામરૂપ ગ્રહણ કરવા હોય એ બધા ભગવાન સંબંધી કરીને પછી ગ્રહણ કરે એટલે એ નિર્ગુણ ક્રિયા બની જાય છે. બરાબર. ભગવદ્ ગીતાનો 3જો અધ્યાયની અંદર પણ આ બધું વિસ્તારથી બધી વાત છે એની. મહારાજે શોર્ટમાં સિમ્પલ રીતે આ બતાવી દીધું કે જે 5 ઇન્દ્રિયોની ક્રિયા છે એ બધું ભગવાન સંબંધી કરાવી દીધી, ભગવાનમય બધું બનાવી દીધું. ભગવાનમય બનાવી દે એટલે કર્મ માત્ર ભક્તિરૂપ બની જાય છે, કર્મનું બંધન લાગતું જ નથી. એટલે અહીંયા જે નામરૂપને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે એટલે એને દોષ ખ્યાલ આવે કે આનું બંધન કેવું છે, એ સીમિત છે, કે એની અંદર જો બંધાઈ જાય જીવ તો નીકળે નહીં અને એમાં સુખ, એમાં અખંડ આનંદ નથી મળતો. એટલે બધા દોષો દેખાય એની અંદર કે એમાં દોષ દ્રષ્ટિ શું છે. બરાબર. એટલે માયિક છે, એટલે માયિક બધા જ નામરૂપ, બધા આકાર માત્ર માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દૃષ્ટિ રાખે. હવે આ રાખે શબ્દ આવ્યો, એમાં પહેલા તુચ્છ શબ્દ હતો, પછી જાણે શબ્દ હતો, હવે રાખે એટલે એવી રીતે એ દોષ દૃષ્ટિ પ્રાપ્ત થાય પહેલા, અને દોષ દૃષ્ટિ એવી ને એવી જ રહે એની અંદર. તો ઘણી વાર શું થઈ જાય કે આપણે થોડા ટાઈમ માટે થાય એવી રીતે કથા વાર્તા સાંભળી હોય કે બહુ ભજન કર્યું હોય કે બધું ભગવાનમય થોડી વૃત્તિ કે શિબિરોમાં કે એવું બધું ઘણા બધા ભક્તો જતા હોય, થોડા ટાઈમ માટે એવું થઈ જાય, એવું થઈ પણ જાય, થોડા 5 મિનિટ માટે 10 મિનિટ માટે એવું થઈ જાય કે હવે કઈ છે જ આ બધી વસ્તુ બધી નાશવંત છે. બરાબર. પણ એક ચટકીના વૈરાગ જેવું થઈ જાય ઘણી વાર. એ પણ વાત લખેલી છે વચનામૃતમાં. એવું નહીં, એવી વાત નથી. અહીંયા દોષ દ્રષ્ટિ રાખે એટલે એ તૂટે નહીં, એ દોષ દ્રષ્ટિ અખંડ રહ્યા કરે. બરાબર. કે આવા બધા ગુણો હોય ત્યારે તો સ્ત્રી અને ધનમાં બંધન નથી થતું. અને જો સ્ત્રી અને ધનમાં બંધન ના થાય એટલે સ્ત્રીને પુરુષના બંધનમાં, પુરુષને સ્ત્રીમાં બંધનમાં એ બંધન ના થાય ત્યારે જ જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા મળે છે. બાકી ભૂલી જાઓ. બાકી કોઈ આખી સ્વતંત્રતાની વાત જ ભૂલી જાઓ. એ સ્વતંત્રતા છે જ નહીં, એ પરતંત્રતા છે જ. સીધી જ વાત છે આ, એકદમ ડાયરેક્ટ અને જેમ છે તેમ મહારાજના જ શબ્દ દ્વારા આપણે દેખાય છે. હવે જો મહારાજ શું કહે છે, શ્રીજી મહારાજ ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દૃષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામી જાય એમાંથી. એટલે રાગ ખલાસ થઈ જાય એમાંથી. જેટલા ગ્રહણ કરવાના હોય છે વિષયો એ ભગવાનમય કરીને ગ્રહણ કરે, બસ આટલું જ. એટલે પછી એનું બંધન નથી, પણ એમાં અતિશય વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્યની ભૂમિકા એટલી બધી અદ્ભુત ભૂમિકા છે કે
પૂર્ણ શાંતિ, સ્થિરતા, પવિત્રતા, એકાગ્રતા, સાધુતાના ગુણો, આ બધી વસ્તુ વૈરાગ્યના બેસ ઉપર થતી હોય છે. વૈરાગ્યની ખામી હોય ને તો કેટલા બધા ગુણો આવતા જ નથી. એટલે એટલા માટે મહારાજ શું કહે છે કે એકદમ પરિપક્વ વૈરાગ્ય આવી જાય છે કે, અને આ સાધના બતાવેલી છે કે દોષ દ્રષ્ટિ રાખે નામરૂપમાં, પછી સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્યને પામે એટલે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અતિશય દોષ દૃષ્ટિ રાખવાથી, અખંડ દોષ દૃષ્ટિ રાખવાથી એવી રીતે વૈરાગ્યની સિદ્ધિ થાય છે, વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય અખંડ અંતરમાં રહ્યા કરે છે. એટલે બધી શક્તિ છે, માનસિક શક્તિ, કાયિક શક્તિ, વાચિક શક્તિ, અનંત પ્રકારની વૃત્તિઓ બધી સ્થિર બની જાય છે અને પુરુષોત્તમ નારાયણનો લક્ષ્ય વ્યવસ્થિત બંધાય છે. વેદરસ પ્રમાણે જે લક્ષ્યની જે વાત લાગી કે પુરુષોત્તમ ભગવાન એક લક્ષ્ય છે, દેટ ઇઝ ધ ગોલ. એના માટે આ વૈરાગ્ય મહત્વનું છે. તો મહારાજ શું કહે છે કે તેને, એટલે આવા બધા જે ગુણો હોય તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે, અને બીજાને તો જરૂર બંધન કરે. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા મધ્યનું 30મું વચનામૃત જે તે થયું. વિચાર કરો. હવે આ બધું હોય, હમણાં આ સેવક બોલે છે ભગવાનની કંઈક એવી મરજી છે એટલા માટે બોલાય છે, બાકી આના સમૂહ દ્રષ્ટિ પણ ના થાય ક્યારે. એટલે આપણી બહુ દયા છે, કૃપા છે કે આપણે આના પર મનન ચિંતન કરી શકીએ. હવે જો ફરીથી વેદરસમાં જઈએ તો એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય, હવે જો જીવન મુક્ત થઈ ગયા છે, જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે, બરાબર, કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત ને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને વિશે સ્વતંત્ર, એ સ્વતંત્ર થઈ ગઈ છે, પરતંત્ર નથી રહેતા. આવા બધા જે ગુણો આવી ગયા છે, અને ગુણો આવી ગયા હોય, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે, તો પણ મહારાજ શું બતાવે છે કે શરીર છે, મન છે, પ્રાણ છે, ત્યારે પણ સંકલ્પ થાય, પણ એ સ્વતંત્ર થઈ ગયા છે. એ ક્ષણ માત્ર માટે પણ એ સ્વતંત્રતાથી બહાર નથી નીકળતા, એ પરતંત્ર બનતા જ નથી. જીવન મુક્ત જે છે એ પરતંત્ર, માયાના પરતંત્ર બનતા જ નથી, સ્વતંત્ર જ રહ્યા કરે છે. અને સ્વતંત્રતા આંતરિક સ્વતંત્રતા છે કે જો સંકલ્પ ઊભા થાય એ કેવી રીતે સમાવે છે, એટલે શાંત પાડી નાખે છે. પુરુષોત્તમની મૂર્તિને આગળ ધારીને, પુરુષોત્તમ ભગવાન લક્ષ્ય છે, એને મૂર્તિને આગળ ધારણ કરે છે કે સત્ય છે. અને મૂર્તિને આગળ ધારવું એટલે એને દર્શન કરવા, સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સલીલ ધ્યાન, સપાર્ષદ ધ્યાન, 4 પ્રકારના ધ્યાન બતાવેલા. એ તો છે જ મૂર્તિના ધ્યાન. પછી ભજન, કીર્તન, અને જે પ્રેમાનંદ સ્વામીના પદો, ભુક્તાનંદ સ્વામીના પદો, બ્રહ્માનંદ સ્વામીના પદો, જુદા જુદા પરમહંસોના, મંજુ કેશાનંદ સ્વામીના પદો, પછી જે આપણી જે જુદી જુદી પરંપરાઓમાં જે ભજન કીર્તન આવતા હોય એ પણ હોય, પણ બધું મહારાજ સંબંધી હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે સત્પુરુષને જ ભગવાન બનાવી દીધા હોય. એ પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. દેટ શુડ નોટ બી ધ કેસ. અને એવું નથી જ. ખરેખર મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ સંસ્થામાં ભગવાન જ છે, અને સત્પુરુષ છે. એટલો ડિફરન્સ રહેવો જ જોઈએ. સત્પુરુષમાં ભગવાન રહેલા છે, નો ડાઉટ. સંતની અંદર ભગવાન રહેલા છે, એનો મહિમા અતિશય છે. પણ ઉપાસ્ય મૂર્તિ પુરુષોત્તમ ભગવાન છે. એટલે એ પણ બધું ધ્યાનમાં રાખીને મૂર્તિમાં ડૂબી જવું, મૂર્તિને લક્ષ્ય કરવો, અને ભજન કીર્તન જોરદાર ચાલુ ને બધા સંકલ્પો ખોટા થઈ જાય. પણ જેને સંકલ્પો ખોટા કરવા ન હોય, જેને સંકલ્પો ભેળા રાખવા હોય, જેને સંકલ્પ ભેળા ભળી જવું હોય, જેને મન ફાવે તેમ કરવું હોય, તો એને શું કહેવાય? એને ગોબરી સમજણ કહેવાય. ભલે સત્સંગી હોય, એને પ્રાકૃત ભક્ત કહેવાય. શ્રીજી મહારાજના શબ્દ છે, પ્રથમનું 21મું. એટલે એકાંતિક સ્થિતિમાં હજુ ઘણો બધો ફેર પડી જાય છે ત્યાં. એટલે જેને આવું કરવું હોય એને જ કહેવાય દેહ અભિમાન, એને જ કહેવાય અહંકાર, એને જ કહેવાય બધી એક મિક્સ્ડ અન્ડરસ્ટેન્ડિંગ, ગોબરી સમજણ. આઈ થિંક દેટ્સ ધ વર્ડ. મને બહુ ગુજરાતી ઘણીવાર બહુ તકલીફ થાય છે, વેરી ડિફિકલ્ટ. આ બધું ઇંગ્લિશમાં વ્યવસ્થિત થાય, પણ હવે ગુજરાતીમાં મારે જે લખ્યું છે તો ગુજરાતીમાં આપણે મનન ચિંતન કરીશું. પણ બાકી ઇંગ્લિશમાં આના ઉપર હવે પુસ્તક પણ બહુ મોટું પુસ્તક વેદરસ ઉપર થવાનું છે. પહેલી 16 લાઈન જે છે ને એના ઉપર 1000 પાનાનું એનાલિસિસ થયું છે.
ઇંગ્લિશમાં છે, બધું ડિટેલ બહુ ઉપરના લેવલનું બધું એનાલિસિસ થયું છે. અને બધું ઘણું બધું ચાલશે આગળ. એ તો બહુ અદ્ભુત છે. પણ ગુજરાતીમાં જેટલું આ ભક્તથી થશે, સેવકથી થશે એટલું કરીશું. બાકી મને ગુજરાતી કોઈ દિવસ ભણ્યા પણ નથી અને સંસ્કૃત પણ નથી ભણ્યા. પણ ભગવાનના સંત, એમની જે દયા, એમને કંઈક થોડું એવી રીતે બુદ્ધિમાં પ્રકાશ પાડ્યો હશે કે કરજો આવી રીતે, તો એવી રીતે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અમે તો બધા અમેરિકામાં બધું ઉછર્યા, પછી ક્યાં આ બધું કેવી રીતે બધું આવ્યું એ પણ કંઈ ખ્યાલ નથી કે આમાં કેવી રીતે રસ પડે છે. એ મહારાજની બહુ દયા, બીજું કશું જ નથી આની અંદર. આપણું તો છે જ નહીં કે આપણી કોઈ લાયકાત નથી કે કોઈ પ્રકારની કોઈ કક્ષા નથી કે આના સમૂહ જોઈ પણ શકીએ. પણ આનો મહિમા છે, અંતરમાં જે મહિમા છે, જે પ્રેમ છે, એ બહાર પાડવા માટે. અને બહાર એક મહારાજ પ્રસન્ન થાય, બીજું કશું જ નથી. હવે જો આની અંદર શું છે કે નખથી શિખા, એનું બરાબર મૂર્તિનું ચિંતન કરે, એટલે મૂર્તિને સંભાળવું, નખથી શિખા પર્યંત સંભાળવું. ત્યારે એ સંકલ્પ જો આવે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, એ ત્યાં જ તૂટી જાય. કે લક્ષ્ય પુરુષોત્તમ ભગવાન છે. આ સંકલ્પો નથી, આ જગત નથી, આ સ્ત્રી ધન નથી, આ દેહના સગા સંબંધી સુખ દુઃખ, મારું તારું, છલ કપટ, આ બધો કચરો નથી. આ ટોટલ કચરો છે, સંપૂર્ણ કચરો છે. કચરો એટલે મહારાજના શબ્દોમાં સમજવું તો મહારાજ કે 14 લોકનું જે સુખ જે છે ને, કાગ વિષ્ટા જેવું છે. હવે કેટલા સ્ટ્રોંગ શબ્દ વાપર્યા છે મહારાજે. એનું કારણ છે કે મગજમાંથી કાઢવા માટે કે આના સમૂહ દ્રષ્ટિ કરતા નહીં, આમાં નથી કશું. અને એની અંદર જે થોડું દેખાય છે એ ભગવાને કંઈક મૂક્યું છે, કારણ કે સંસાર ચાલે એટલા માટે મૂક્યું છે. અને એનાથી પર થવા માટે એ જે જગત સંબંધી સુખ મૂક્યું છે. એ કેમ મૂક્યું છે, સંસાર કેમ બનાવ્યો, કે એનાથી મૂળ પ્રકૃતિના બંધનમાંથી જીવ નીકળે એટલા માટે સંસાર બનાવેલો છે મૂળ પુરુષ દ્વારા. બરાબર? બાકી એ સંસાર બનાવવાની કોઈ એવો હેતુ નથી કે જીવ અનંત જન્મ સુધી એની અંદર જ રહે. પણ થયું છે એવી રીતે જ. એ પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું, ગરડા મધ્ય 64, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, 64. આઈ થિંક એવું કંઈક વચનામૃત છે. પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્ન જોઈ લેજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આખી. એમને એ પ્રશ્ન પૂછે કે ભગવાન કેમ બધા જીવોને ધામમાં નથી લઈ જતા? પણ એ અનાદિકાળથી બધું આવી રીતે જ ચાલે છે. અને જો ધામમાં લઈ જાય તો અન્યથા કર્તુમ શક્તિ દ્વારા લઈ જાય, પણ ત્યાં જીવ રહે નહીં ત્યાં, કારણ કે એને બધું પ્રકૃતિનું બંધન છે. એટલે એને સ્વતંત્ર થકો એને છોડવું પડે, પોતાની ઈચ્છાથી છોડવું પડે કે મારે આ પ્રકૃતિનું બંધન નથી જોતું. ત્યારે પછી ભગવાન એને સ્વતંત્ર બનાવે છે. એટલે પ્રકૃતિનું બંધન એવું છે કે અનાદિકાળનું છે. એટલે પુરુષોત્તમ ભગવાન અન્યથા કર્તુમ શક્તિ દ્વારા એને અક્ષરમુક્ત બનાવી શકે. કેમ નહીં? બધું જ કરી શકે. પણ એ કેમ નથી કરતા? કારણ કે ત્યાં એવું કરે તો પણ એ જીવને પ્રકૃતિનું બંધનની અંદર એને બધું ફાવી ગયેલું છે. તો પછી એટલા માટે તો સંસાર બનાવે છે. એના બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાંજનાનમ અસૃજત પ્રભો માત્રાર્થંચ ભવાર્થંચ આત્મની કલ્પનાય છે. ભાગવતનો શ્લોક છે, કારણીના પહેલામાં એનું રેફરન્સ આપેલો છે. એના માટે તો સંસાર બનાવેલો છે. પણ સંસાર બનાવીને જે બધું સુખ મૂકેલું છે એ બધું ભગવાનની મૂર્તિમાંથી જ મૂકેલું છે. એક સુખ બધું પરતંત્ર છે. પણ એ સુખ કેવું છે કે 3 ગુણની અંદર છે. અને પછી એની એ ગુણાતીત જે આનંદ છે એ આખો જુદો છે. એ રિયલ વસ્તુ છે, સચ્ચિદાનંદ છે, દિવ્ય છે. એટલા માટે મહારાજે જય સચ્ચિદાનંદ વાત કરી. આવું બધું છે. એટલે એ જે પ્રકૃતિની અંદર જે બંધન છે, એ બંધન જે અનુભવ થાય છે, આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થાનો જે અનુભવ થાય છે, એ 3 અવસ્થા એ જીવને ભગવાન બનાવે છે. ભગવાન સ્વયં એ બનાવે છે 3 અવસ્થા. એના જે કર્મ પ્રમાણે, જીવાત્માના કર્મ પ્રમાણે 3 અવસ્થા બનાવે છે. પણ પછી મહારાજ અહીંયા વેદરસમાં શું કહે છે કે ભલે ભગવાને બનાવેલી 3 અવસ્થા, પણ હવે એટલા માટે બનાવેલી છે કે એની અંદર ભગવાનનો અનુભવ થાય, ભગવાનનો સત્સંગ મળે, આવી રીતે મનન ચિંતન થાય અને એમાંથી પછી એ છૂટી જાય. એટલા માટે 3 અવસ્થા બનાવેલી છે કે એ અજ્ઞાન દશામાં એ જીવાત્મા છે અને અજ્ઞાનથી એ 3 અવસ્થામાં રહે છે. તો પ્રથમના 20મા પ્રમાણે આપણે ફરીથી જોઈશું. પ્રથમનું 20મું મહારાજ શું કહે છે કે જેને સત્સંગ થયો
તેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. અને તે અને કે દાડે તેણે પોતાના સ્વરૂપને જાણ્યાનો આદર કર્યો ને ન દીઠ્યું. ક્યારે આદર કર્યો? બરાબર. એટલે મહારાજ કે આદર કરવાનો, કે મારું સ્વરૂપ જોવું છે, કે હું કોણ છું, મને એનું ભાન થવું જોઈએ. એક ગુજરાતમાં એક સંત થઈ ગયા, બરાબર, જૈન પરંપરામાં છે, શ્રીમદ રાજચંદ્રજી, કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. આત્મસિદ્ધિનો એક ગ્રંથ છે, બહુ મસ્ત ગ્રંથ છે. અને આ આત્માનો મહિમા છે, ત્યાં સદગુરુનો મહિમા છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે નહીં આત્મવિચાર. આવી રીતે સરસ સરસ બધી ગુજરાતી સાખીઓ, એમને 200 જેટલી કે એવી કંઈક છે, બહુ મસ્ત લખેલી છે. એટલે બહુ સમજવા જેવી વસ્તુ છે કે સ્વતંત્રતા જો જોતી હોય, જેને જોઈએ છે સ્વતંત્રતા, એને વ્યવસ્થિત રીતે આ પોઈન્ટ્સ એક મગજમાં રાખવા પડે કે અજ્ઞાનથી કે માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. હવે આના ઉપર આપણે ઇંગ્લિશમાં એનું બધું નિરૂપણ, એના ઉપર એનાલિસિસ કરીએ તો એમાં કેટલા બધા સાયકોલોજીના અને બધા બ્રેઇન સાયન્સના બધા પુસ્તકો બધા આવી જાય. આ વાક્ય એનાથી પણ પર છે, કેટલું બધું પર છે. મહારાજ કહે છે કે એ પોતે અંતરદ્રષ્ટિ કરીને, પણ અંતરદ્રષ્ટિની વ્યાખ્યા ગરડા પ્રથમનો 49 એ પ્રમાણે થવી જોઈએ અંતરદ્રષ્ટિ, બરાબર ને? એટલે અંતરદ્રષ્ટિ કરવી જ હોય તો મૂર્તિ સામું જોયા કરવું. મૂર્તિ સિવાય જ્યાં વૃત્તિ છે એ બધી બાહ્ય દ્રષ્ટિ છે. ગરડા પ્રથમ 49. તો અહીંયા પ્રથમના 20માં શું લખ્યું છે કે અંતરદ્રષ્ટિ જે છે એ અંતરદ્રષ્ટિ અજ્ઞાનથી માયાને આધીન થકો પરવશ થઈને, મહારાજના એક્ઝેક્ટ શબ્દ છે. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને, પરવશ શબ્દ વાપર્યો છે. પરવશ એટલે આધીનતા, પરવશ થઈને અજ્ઞાન અવસ્થાની અંદર માયાના બંધનમાં બરાબર આવીને એ શું થાય છે? પછી સ્વપ્નમાં જાય છે, પછી સુષુપ્તિમાં જાય છે, અને પછી એ અંતરદ્રષ્ટિ કરીને જાય છે. પણ ભગવાનની શક્તિ વપરાય છે ત્યાં, એ સ્વપ્નની સૃષ્ટિમાં જે અનુભવ થાય છે ત્યાં. એ પછી સારંગપુરના જે વચનામૃત છે આપણે જોઈશું જ્યારે સ્વપ્ન અવસ્થાની વાત, એ બહુ ગહન વાત છે અને અઘરી વાત છે. હવે કેવી રીતે નિરૂપણ કરીશું મને ખ્યાલ નથી, પણ ગુજરાતીમાં પણ જોઈએ હવે મહારાજની જેવી મરજી. પણ એ બહુ ગૂઢ છે બધું. એ ખરેખર તો ઇંગ્લિશમાં મારે એ કરવું જોઈએ, પણ પ્રયત્ન કરીશું. મહારાજના જેટલા શબ્દ છે એ બધા જોઈને આ અવસ્થાની બધી વાતો કરીશું અને પ્રયત્ન કરીશું, બરાબર? હવે જો અહીંયા ફરીથી જરા પોઈન્ટ જોઈએ. અને સ્વપ્ન અને સુષુપ્તિ, બરાબર, આ જે બે અવસ્થા અંતરદ્રષ્ટિથી થાય છે, અજ્ઞાનથી માયાને આધીન થઈને. પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાનો, હું જરા ફરીથી વાંચું છું. પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. પોતે પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. આ બધું માયાના વિચિત્ર બધા વિચારો જ, બધા વિષયોના વિચારોમાં જ ફર્યા કરે છે. એ બધું માયાને આધીન થઈ ગયો કહેવાય. પંચ વિષયને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એની અંદર આધીન થઈને એને એટલું બધું ભરાઈ ગયેલું છે સૂક્ષ્મ શરીરની અંદર, બરાબર? ગરડા પ્રથમનું 20 કોષના પ્રવાહનું, કે કૂવો કેવી રીતે ગાળો, તે પહેલાં એ જે ખરાબ પાણી છે બધું બંધ કરવું પડે, પછી ગળાય. એટલે નવદા ભક્તિ દ્વારા અંતઃકરણ ચોખ્ખું થઈ જાય છે, બરાબર? એટલે જે જીવાત્મા જે ના કરે તો એ તો આવી રીતે માયાને આધીન થઈને જ અંતરદ્રષ્ટિમાં રહ્યા કરે, જન્મો જન્મ રહ્યા કરે એવી રીતે. ઓકે, હવે એ પોઈન્ટ પણ સમજ્યા. તો પછી આગળની વાત, તો મહારાજ શું કહે છે? અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે. એટલે અંતરદ્રષ્ટિ પણ કેવી રીતે કરવી? કેવળ આમ શુષ્ક રીતે અંતરદ્રષ્ટિ એવી વાત નથી. એ ભગવાનનો પ્રતાપ કેવો છે કે, અને જે ભગવાનના પ્રતાપને વિચારીને
એટલે વિચાર તો કરવાનો જ છે, પણ ભગવાનનો પ્રતાપ કેવો છે, ભગવાનનું ઐશ્વર્ય કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, એનો મહિમા શું છે, તો એનું સાચું સુખ એની અંદર છે. જોવા જેવા તો એક ભગવાન છે. આ સ્વપ્ન અવસ્થા અને જે ઘોટાળા બધા જે છે, બધા પંચ વિષયોના અને રાગ દ્વેષ અને કંચન અને કામની, આ બધું કચરો જે છે એ કંઈ જોવા જેવું નથી. એમાં કશું જ મળવાનું નથી કોઈને, બરાબર. એટલે આ બધું એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. તો એ બધો પ્રતાપ છે કે, અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. એ જુએ છે એટલે અનુભવ કરે છે કે હું પ્રકાશમાન છું, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું. એ જ વેદરસમાં લખ્યું ને કે જે આત્મા છે એ સૂર્ય સરખો દિવ્ય પ્રકાશમાન છે. એનો અનુભવ થાય છે આ વિચાર કરતાં કરતાં. ભગવાન અને સંતની દયાથી પોતે પોતાના સ્વરૂપમાં આવી જાય છે કે પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે, શ્રીજી મહારાજ પોતે એ પ્રત્યક્ષ હતા એ વખતે, એટલા માટે પોતાની વાત ત્યાં લખેલી છે કે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. એટલે એ તેજની અંદર, એ જે દિવ્ય પ્રકાશની અંદર એક મૂર્તિ છે, બરાબર, તેને જુએ છે. અને નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. એટલે ભક્તિમાન બને છે. પૂરી 10મી ભક્તિ ઓપન થઈ જાય છે. અખંડ ભક્તિ રહ્યા જ કરે છે. નારદજી જેવા, સનક આદિક જે મોટા મોટા જે ઋષિ મુનિ થઈ ગયા, એમના જેવો મહાન ભક્ત બને છે, મુક્ત બની જાય છે. આ બીજા શબ્દમાં કેવું હોય તો કે નારદ સંકાદિક જેવો, પણ એને આનંદ, અહીંયા સુખ શબ્દ વાપર્યો છે પણ આપણે આનંદ સમજવાનું એની અંદર. સુખીઓ એ મહારાજે આમ એક શું કહેવાય કે આમ નોર્મલ લેંગ્વેજમાં શબ્દ વાપર્યો છે ત્યાં સુખીઓ, એટલે સુખીઓ થઈ જાય છે. પણ કેવો સુખીઓ કે જે આનંદમય હોય, કે આનંદ સ્વરૂપમાં આવી જાય છે, અખંડ આનંદમાં આવી જાય છે, અખંડ ભક્તિ જેને મળે છે. નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે, બરાબર. એટલે આવી રીતે સુખ પણ એને મળે છે, આનંદ પણ મળે છે, દિવ્ય પ્રકાશ પણ દેખાય છે કે હું ઉજ્જવળ છું, મારું સ્વરૂપ આવું છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિ છે, જે પ્રત્યક્ષ મૂર્તિ, એ તેજની અંદર જ દેખાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. એટલે એથી વચનામૃત, એવી રીતે ગરડા પ્રથમનું 20મું વચનામૃત થયું, બરાબર. એટલે આમાં શું છે કે પોતાનું સ્વરૂપ પોતાના હાથમાં છે, જેને સત્સંગ થયો. સત્સંગ એટલે ભગવાનની પ્રાપ્તિ, શાસ્ત્રોની પ્રાપ્તિ, સંતની પ્રાપ્તિ, સદવિચારની પ્રાપ્તિ, આ બધો સત્સંગ છે. અને જો પ્રાપ્ત થયો હોય તો હવે આળસ છોડવો પડે. હા, તો આળસ રાખીએ તો જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા નથી આવવાની. અને સ્વતંત્રતા જેને જોઈએ, ખરેખર જોઈએ, તો ભગવાન પુરુષોત્તમ નારાયણને લક્ષ્ય રાખીને મૂર્તિમાં ડૂબી જવું, અખંડ મનન ચિંતન કર્યા કરવું, એવી રીતે મહિમા સમજો, અનિર્દેશની જે સ્થિતિ છે એ દ્રષ્ટિ રાખવી. મંદિરોમાં જઈએ, ઘરમાં હોઈએ, બરાબર છે, આપણે જે વ્યવહારિક રીતે જે ક્રિયા કરીએ છીએ એ કરવી પડે, પણ અંતરમાં આખી દ્રષ્ટિ જે છે એ અલૌકિક બનવી જોઈએ. લૌકિકમાંથી અલૌકિક ભાવ જ રાખવાનો. જેટલા ભક્તોના દર્શન થાય મંદિરોમાં, એ બધા દિવ્ય છે, બસ મુક્ત છે. એ કોઈ પટેલ નથી, કે કોઈક જોશી નથી, કે કોઈક અમેરિકન નથી, કે કોઈક ઇન્ડિયન નથી, કે કોઈક કશું જ નથી. જેટલા મંદિરોમાં આવે છે એ બધા મુક્ત છે, બસ મહારાજ અને મહારાજના મુક્તો અને ભક્તો, બીજું કશું જ નથી. એટલે પરભાવ, જેને કહેવાય પરભાવ, જે દિવ્ય ભાવ, એ સંપૂર્ણ રાખીને પછી વ્યવહારિક રીતે બધું કરવું પડે, દેટ ઇઝ ફાઇન. પણ અંતરમાં એ પરભાવ જ રાખીએ અને ક્રિયા કર્યા કરીએ. આ જગતની જે કરવાની છે ક્રિયા કરવાની, બસ. એટલે પણ એમાં બંધન આવતું જ નથી, પરભાવ રહ્યા કરશે. અને આવી રીતે છતી દેહે જીવન મુક્ત આપણે બધા જ બની શકીએ. એવી રીતે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આપણે તો અક્ષર મુક્ત બનવાનું છે, પણ આ તો એક મહારાજે જીવન મુક્ત શબ્દ અહીંયા વાપર્યો છે એવી રીતે. અને એ બતાવવા માટે કે જીવન મુક્ત કેવા હોય,
અને જીવન મુક્ત જેવા બની ગયા હોય તો પણ સંકલ્પ જો થાય તો જીવન મુક્તપણું જાય નહીં. એટલા માટે એને ટકાવું રાખવું, યુ હેવ ટુ મેન્ટેન દેટ. તો સંકલ્પને શમાવવા, એના સાથે યુદ્ધ નથી કરવાનું. સંકલ્પને શાંત મૂર્તિ સાથે અતિશય લક્ષ્ય રાખીને એ સંકલ્પ શમી જાય છે. એ સંકલ્પ સાથે યુદ્ધ નથી થતું. સંકલ્પ સાથે યુદ્ધ કરીએ તો પછી એ સંકલ્પ ભેળા ભળી જવાય અને સંકલ્પ પછી વધારે બળવાન બની જાય છે. એટલે એવું બધું કરવાનું જ નથી. એ સંકલ્પ સાથે આપણે યુદ્ધ કરી નથી શકવાના. આપણામાં એવું કોઈ બળ પણ નથી. એટલે પુરુષોત્તમ નારાયણની પ્રતિષ્ઠા અંતઃકરણમાં કરવી એટલે સંકલ્પ શમી જાય છે. સીધી જ વાત છે આ. સજાનંદ સ્વામી મહારાજની જય.